સંતને શરણે આશા ને તૃષ્ણા અલગ કરી દે આશા ને તૃષ્ણા અલગ કરી દે મનને જીતેલા મહંતને રે જા શરણે સાચા કોઈ સંતને મનને જીતેલા મહંતને રે જા શરણે સાચા કોઈ સંતને 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 રે જા શરણે સાચા કોઈ સંતને 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 રે જા શરણે સાચા કોઈ સંતને મોહ દશાથી જે મુક્ત થયેલ છે મોહદશાથી જે મુક્ત થયેલ છે માયા તજેલ મતિવંતને રે જા શરણે સાચા કોઈ સંતને માયા તજેલ મતિવંતને રે જા શરણે સાચા કોઈ સંતને 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 રે જા શરણે સાચા કોઈ સંતને 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 રે જા શરણે સાચા કોઈ સંતને આદિની વ્યાધિ મટાડે ઉપાધિ વ્યાધિને વ્યાધિ મટાડે ઉપાધિ તોડી નાખે ભગવંતને રે જા સાચા શરણે કોઈ સંતને તોડી નાખે ભગવંતને રે જા શરણે શરણે કોઈ શરણે પ્રેમ રસનો પીવડાવી પ્યાલો પ્રેમ રસનો પીવડાવી પ્યાલો ઓળખાવી દે છે અનંતને રે જા શરણે સાચા કોઈ સંતને ઓળખાવી દે છે અનંતને રે જા શરણે કોનું સંતને 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 રે જા શરણે સાચા કોઈ સંતને 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 જા શરણે સાચા કોઈ સંતને અંતર ઘટમાં કરી અજવાળું અંતર ઘટમાં કરી અજવાળું આણે અવિદ્યાના અંતને રે જા શરણે સાચા કોઈ સંતને આણે અવિદ્યાના અંતને રે જા શરણે સાચા કોઈ સંતને 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 રે જા શરણે સાચા કોઈ સંતને 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 રે જા શરણે સાચા કોઈ સંતને કલ્યાણકારી એ સંતની સંગતે કલ્યાણકારી રે સંતની સંગતિ ભેડો કરી દે ભગવંતને રે જા સાચા કોઈ સંતને ભેડો કરી દે ભગવંતને
રે જા શરણે સાચા કોઈ સંતને 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 રે જા શરણે સાચા કોઈ સંતને 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 રે જા શરણે સાચા કોઈ સંતને. જીવનમાં મહાપુરુષોનું મળવું દુર્લભ હોય. પરંપરામાં આપણે જીવીએ છીએ. સાચી વસ્તુ કોઈ કહેવાવાળું છે નહીં, અને કહેવાવાળું હોય તો માનવાવાળું નથી. શું કામે કે પરંપરાને તોડવી મુશ્કેલ હોય. પોતાના વાડામાંથી જો બહાર નીકળે તો ખુલ્લા આકાશના દર્શન થાય. પણ ઘરમાં બેઠો બેઠો રાયડું નાખે ભગવાન મારી પર કૃપા ક્યાં કરે, મારે તો વરસાદમાં પલળવું છે. પણ એલા ગાંડા બાયણે તારે જ આવવું પડશે ને કાં તારા ટોડલા વીખી નાખ તો થાય. ટોડલા તે બનાવીને તું અંદર બેઠો છો, વરસાદ તો અંદર તારે વરસે છે, તારે બહાર નીકળવું નથી. એમ આપણે પંથ સંપ્રદાયના વાડામાં એ રીતે ઘૂસી ગયા છે કે હવે એમ બેઠા બેઠા જોઈને ખાલી દર્શન કરીને ભગવાન કંઈક કરી દે એવું કાંઈ થતું નથી. તો આખી જિંદગી મહેનત કરે કોણ? દર્શનથી પતી જતું હોય તો પહેલાં પૂજારી જ કાંઈ કામ કરવું ન પડે. એ બિચારો તમારી વાટ જોઈને બેઠો કેટલા દર્શને આવે, એમ ન આવે તો એને બિચારાને ડખો થાય. તો એ ભગવાન છે એ ક્યારે એમ ન કે તમે બેઠા બેઠા મને ભરજો ને મારું નામ યો થઈ જા, નહીં. તો ભગવાન પોતે ન કાંઈક કરી લે તો કંસને મારવા આવવું થોડું પડે, ત્યાં બેઠા બેઠા ન મરી જાય. પણ કર્મની ભૂમિ આ મનુષ્ય અવતારમાં મનુષ્ય દેશ એ કર્મની ખેતી છે. આમાં હીરા માણેક મોતી જે કાંઈ પકવું હોય એ આ સિવાય ક્યાંય પાકતું નથી. ભેંય થાવ ગાય થાય ભલે 33 કરોડ દેવતા એમાં હોય તો છતાં તમને એમાં મુક્તિ ન આવે. કહેવાય 33 કરોડ દેવતા છે, પણ એથી તમારી મુક્તિ ન થાય કે એના દર્શન કરો તો તમારો ન થાય. ગાયને ખવડાવો તો તમે તો ન ધરાવ ને ગાય ખાઈ લે 33 કરોડ દેવતા ધરાઈ જાય પછી 1 રૂપિયો ન માગી લેવાય કે ભાઈ 1 રૂપિયો દો તમે 33 કરોડ છો તો અમારે સીધા કરોડપતિ કાંઈ માગવા જવું ને કાંઈ ઉપાધિ નહીં, સરકારને ટેક્સની ઉપાધિની બધા રાતોરાત લખપતિ કરોડપતિ ન થઈ જાય. પણ એલા એમ નથી હાલતું. મનુષ્ય જન્મ લઈને આવ્યા એટલે મનુષ્યપણું શું છે, મનુષ્ય દેહ હુકામે મળ્યો છે અને એને શું કરવાથી કાયાનું કલ્યાણ થઈ જાય. કાયાનું કલ્યાણનો અર્થ એવો નથી કાયા કંઈક સારી થઈ જાય ને એવું ન હોય. કાયાનું કલ્યાણનો અર્થ છે વારંવાર દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પાછું ન આવવું પડે અને આ છેલ્લો ફેરો સફળ થઈ જાય એનું નામ કાયાનું કલ્યાણ કયું કહેવાય. ને બોલો તો કે કાન પવિત્ર કરવા જાય, કાન તો કાંઈ પવિત્ર બિચારા એ કોઈ દી મેલા દોડા થતા હતી, એના કંઈ દોડાઈ નથી થતા, થાય છે. અને કોઈ દી સાંભળ્યું કાન અભડાણો, ભાઈ એનું કાન અભડાઈ ગયું તો મને એમ કે ભાઈ કાન પવિત્ર કરવા જવું પડે. ક્યાંનું શરીર અભડાઈ ગયું ગાલો તો હવે ગંગા નદીમાં ના આવો. આને કાંઈ સારા ન કર્મ કર્યું તો કે ભાઈ આને નવડાવો ને કાંઈ એકાદો યજ્ઞ કરી નાખો, એકાદી કથા વાર્તા કરી નાખો. પણ એમાં ક્યાંય દોરો ન આવે. એમાં કાન તો બિચારો ક્યાંય અપવિત્ર થતો જ નથી, તોય પાછા એ કાન પવિત્ર થાય ને. હવે આ હજી જિંદગીમાંથી નીકળે નહીં ત્યાં સુધી પોતે મનુષ્ય કેવડાવવાને લાયક નથી. મનુષ્ય કેવડાવવું એ ખોટું. ભગવાન કે મેં આપ્યું અદ્ભુત અવતાર આપ્યો છે આ મનુષ્ય અવતાર, અને છતાંય હારા રોદણા રોવે, કામ કરવું ન પડે એટલે કંઈક વાના કરે અને છેલ્લે ભાગ્યનું બાનું દે. એનું કર્યું હોય તો પહેલાં તમે એનું સિદ્ધ કરનાર મહાપુરુષ હોય, મહામંત્ર ભણેલો હોય તો એ કહેતો શબ્દમાં હાલે હોતે. પછી એને કાંઈ ખબર નથી પડતી, તમે ઉધરું કહો કે અમારા ફલાણા આટા પણ જવું પડે તો ત્યાં તમારા આટા થઈ રહીએ, ખલાસ થઈ જાય માણસ. એટલે જ્યાં સુધી મનુષ્ય અવતાર નહીં સમજાય ત્યાં લગડ આપણે આમનું ભાગદોડ કરવાના. આજ માણસમાં ન આવેલા કાલ કૂતરામાં નાખશે, ભેહુંમાં નાખશે, સિંહમાં નાખશે, હાથીમાં નાખશે, બકરા બનાવશે, તેથી તમે શું કરશો? આજ તમે કંઈ કરતા નથી તો તેથી શું કરી લેવાના? ભાઈ બકરીને તમે બાંધે અહીંયા લઈ જવી પડે, એ ક્યાં દાદારી ઈદ છે તો ઈદે કરાવવી પડે. કેમ કરવું ભાઈ? યાદ રાખવું પડે કે મનુષ્ય અવતાર આવ્યો તો પૂરેપૂરું એને જાણી લ્યો.
નકર આપણા ભાગ્યપૂર્વના જાગ્યા હોય તો માણસ થવાય, નકર તો માણસ થવું હેલું નથી. પૂર્વની કમાણી કરીને આવ્યા છે. 3 વસ્તુ આ જગતમાં દુર્લભ છે. એક તો મનુષ્ય દેહ મળવું અતિ કઠિન છે. દેવી દેવતાઓ પણ ઈચ્છે છે કે અમને ભગવાન મનુષ્ય દેહ આપો, અને આપણે દેવી દેવતા પાસે માગવાના કે માતાજી અમને કાંઈક દઈ જાય, બોલો ભગવાન મને કાંઈક દઈ ગયો. હવે એ એમ કે અમને મનુષ્ય અવતાર દઈ ગયો, તમે વિચાર તો કરો. તો એ આપણા કરતાં ઊંચું કહેવાય કે આપણા કરતાં હેઠું કહેવાય? કોઈને કોઈ વાપરવી બુદ્ધિ જ નથી. નકર દેવી દેવતા ભાગવતમાં તો ચોખ્ખું લખ્યું કે દેવી દેવતા એમ કે અમને મનુષ્ય અવતાર આપો. અને એક દિવસ સુખદેવજી જ્યારે પરીક્ષિત રાજાને સપ્તાહ બેહાડી છે, કથા કરે છે મોક્ષની ગતિ, કે મારે જીવતા જે મોક્ષ જોઈ છે. જો એને એમ ન કીધું કે મરી જાવ તો હું તો રાજા છું, કાલ ભલે તક્ષશિષ્ટ ના કરવો હોય તો ભલે કહીડે, હું મરી જાવ પછી રોજ કથા ચાલુ રાખજો. ન કીધું ને ખબર જીવતા જ થાય, મર્યા પછી મોક્ષ થાય નહીં. અત્યારે ખાવ તો અટાણે ધરાઈ જાવ, બે દીકરે ધરાવ. અચ્છા, છોકરા છોકરીને જોવા એવા નક્કી ન થયું હોય ફોન કરશું. પહેલાં કહેતા ટપાલ લખશું, આપણે ખબર પડી આ ટપાલ પપાલ ગઈ. આમાં એ ન હાલે, આ તો રોકડો હિસાબ આવે. ખાવ એટલે અટાણે ધરાઈ જાવ, કે બે દીકરે હાલે, કે બે દીકરે ટપાલ લખીને કંઈક કેવું ધરાણું નથી ધરાણું હાલે. આપણે વાંધો કોક કે ત્યાં આપણે માની, એટલે હું ધરાણું એમ કહેશો કોઈને કે તમે જાણીને હા પાડો છો? જેથી મનુષ્ય અવતાર દેવી દેવતાઓ ઈચ્છે કે અમને મનુષ્ય અવતાર આપો. શું કામે? કે અમે મનુષ્ય અવતાર આ દેહ ધરી અને ખૂબ પુણ્યની કમાણી કરી એટલે અમે દેવી દેવતા થયા. હવે દેવી દેવતા થયા એટલે અમારે તો કરોડો કરોડો લાખો લાખો વર્ષોનું આયુષ્ય હોય. જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય અને ફરી મનુષ્ય જન્મ ન આવતા મોક્ષ ગતિને પમાતું નથી. દેવી દેવતા વરદાન આપીને તમને સુખ સગવડના સાધનો આપશે. કોઈ એમ નહીં કે જા તારું કલ્યાણ થાય, મુક્તિ નહીં આપે. અને ત્યાં મુક્તિ માગવા આપણે સહી નહીં. આપણે માગીએ છીએ મારા બંગલો થઈ જાય, કાં મારા છોકરા હારા થઈ જાય, કાં મારા છોકરાને ઠેકાણે પડી જાય, કાં બધું એ જ માગીએ. કોઈ દિવસ એમ કોઈએ નથી કીધું ભગવાન તમારા ભેગા રહ્યો. આજ સુધીમાં કોઈ વ્યક્તિ એમ નથી કીધું ભગવાન મારે તમને જોઈએ એવા કોઈ નહીં. બંગલા જોઈ બધા. એટલે ઓલા દેવી દેવતાને એટલે રહે કે તમે બાયટા કરો તો વખતે તમારો કોઈક દીક વારો આવી જાય, કોઈ સંત મહાપુરુષોનો આશરો મળી જાય ક્યાંક, અને ક્યાંક એના આશ્રમમાં કે એના આશ્રય સ્થળે કોઈક દીક પ્રસાદ લેવા કોઈ મહાપુરુષ આવી જાય, તેથી તમારી મોક્ષ ગતિ પામે તો દેવી દેવતાઓમાંથી ઉતરીને તમે મનુષ્ય થઈ શકો. મનુષ્ય થવું ફરજિયાત છે. તો આપણે મનુષ્ય થઈ ગયા તો આપણે કંઈ કાઢી લીધું નથી છે. બધાય રોવે હારા, ઓલા કે અમને મનુષ્ય અવતાર આપો ને આપણે મનુષ્ય સહી તો કાંઈ કરતા નથી. અને મર્યા પછી એમ કે અમે કરવું છે, અને કે મરવા ટાણે કે એટલું કરી લીધું તો સારું હતું. પણ ગાંડા હવે હાલે. તેથી હાથમાં પૈસા હતા તો 100 રૂપિયા દઈ ન હોય, હવે કરોડો વટાવી તો હવે ગણ નહીં કરે ભાઈ. વાંધો જીવતા જીવનો છે. એટલે મનુષ્ય અવતાર મળી જાય તો કર્મની કમાઈ આય છે કે તમારા જન્મોજન્મના કર્મ મનુષ્ય અવતારમાં જાય. બોલો તો ભેં બનાવતો 20 વર્ષ સુધી કીપાડ થઈને દૂધ દિયા કરે કે અમારી બહુ કીપાડ હોય દૂધ. પણ તારી જેઠાણી આવી હતી, શું કરવું, આખા ઘરને નડતી હતી, બધાનું લોહી પીતી હતી, 20 વર્ષ કામ કર્યું, 20 વર્ષ આજે એ આવી, તો એમાં તમારું કાંઈ કલ્યાણ ન થાય. તો એ તો તમારે જેમ કોઈક દૂધ દાળિયાને કે ઉધડું તમે દીધું એક વ્યાજ આવી જાય, 500 મજૂરીની 700 દે, મારે પંપ પાકો તમે 700 રૂપિયા દઈ દો એનું કામ પૂરું. એમાં એના કર્મ નથી સરતા ને કાંઈ નથી થતું. એમ બોલાનું એમ થાય. અને માગે દાળીએ બધું એવું થાય. એક વખત એક જણાએ દાળીઓ કીધો, સૂર્ય ઉગે તે આવી જવાનું, સૂર્ય હાથ મેં પૂરું. તો દી આઠમાં થોડુંક તૈયારી થઈ ને એટલે ઓલાને કીધું હાલો હવે મારે દાળી થઈ ગઈ પૂરું આવે. તો કે હજી દીદી ઘણો છે. પોતે ઘોડામાંથી બેઠો, આની માથે પોટલું ચડાવ્યું દાળિયા માથે, અડધે પૂગ્યું તે આથમી ગયો, એટલે પોટલું નાખી દીધું કે ભલા મારા રૂપિયા રોકડા કરે. કે કેમ? ઘર લગત પૂગાય, ઘર નજીક છે, એ ઘર હવે પૂરું, અહીંથી દાળીઓ પૂરું, દી આથમી ગયો જોઈ લ્યો લાય રોકડા. એમ આપણું દી આથમી જાય એટલે કાં રોકડા કહીને વહી જવાનું. કર્મના જે કોઈ સંગાતી કોઈ છે નહીં, તમારા કર્મ ભોગવવાના. ગમે એટલો પતિ હારો હોય, ગમે એટલા કરોડપતિ હોય, ગમે એટલું હોય, તમારું કર્મ કોઈ કાપશે નહીં. એટલે મનુષ્ય અવતાર ધરીને જો કર્મ કાપતા આવડી જાય
તો જન્મ જન્મના પાપ કર્મ તૂટી જાય. અને મનુષ્ય અવતાર સિવાય થાય નહીં. ભેંના કર્મ કાપવા માટે 2 સપ્તાહ નહીં 22 સપ્તાહ ભેગા ભરતી કોઈ કથાકારો બેહાડી દો તો એને કાંઈ અસર ન થાય. કાંઈ અસર તો મનુષ્યને થાય. અને એ મનુષ્ય આવી જાય તો, એટલે મનુષ્યપણું જો તમારામાં ન આવે તો કાંઈ થતું નથી. એટલે દેવી દેવતા એમ માગે કે ભાઈ અમને મનુષ્ય અવતાર દો. અને મનુષ્ય અવતારને ફાવતું નથી કે અમારે ક્યાં બરાબર ધંધા હાલે નું ક્યાંના કદાચ મરી જાવ વાળું. અને ઘણા મનુષ્ય અવતારમાં ઘણા આપઘાત કરે. તમે કોઈ દી સાંભળ્યું 2 કૂતરા મરી ગયા હમણાં આપઘાત કરી? એ કે હોય ઉણીને ભૂંડળો અવતાર કે આવા ભૂંડળામાં ગંદકી ખાઈ ખાઈને થાકી ગયા ને તે ભૂંડળાએ આપઘાત કરી લીધો. ક્યાંય તમે સાંભળ્યું? માણસ સિવાય બધું કોઈ નહીં કરે આપઘાત. અને તોય સારો સુધરશે નહીં. ક્યાંક વાડામાં બંધાઈ ગયો, તમને કીધું કે આ ભગવાન તમે માની લીધા, બસ એમાં કોઈ દી જાણવા નહીં જાય. જાહે કે ભગવાન તે કીધા હા શું ભગવાન એટલે હું? અને આ ભગવાન તમારે કોઈનું કામ નથી કરતો તો મારું કેમ કરશે? કોઈ દી કોઈ વિચારતું નથી. માની હાલ છે એમ કે તું આજથી કરોડપતિ છો, માનની તું શું કામ કમાવા બે હેઠો? અરે રૂપિયો ઘરમાં નથી મારે કેમ માનવું? તો તે ભગવાન જોયા છે? જ્યાં સુધી તું જો નહીં, તારા સ્વરૂપની ઝાંખી તને ન થાય ત્યાં લગત તને ભગવાન કેવડાવવાનો અધિકાર નથી. એટલે તમને ઝાંખી કરવાનું કીધું. ઘટમાં બિરાતા શ્રીનાથજીનું, બીજે ગોતવાની વાત નથી કરી. ચોખ્ખે ચોખ્ખી સુધી વાત કરી છે. અને છતાં આપણે બાર ગોટા કરીએ, કોઈને મેળા નથી. એટલે એણે કીધું કે ભાઈ સંતને જા શરણે સાચા કોઈ સંતને. સાચો સંત હો, આમાં તો ડુપ્લિકેટ ખૂબ આવે. 1000 એકાદો માણ હોય. પછી આપણે સંખ્યા ગણી જ્યારે કે ઓહો ત્યાં તો લાખો માણની મેદની પણ ગાંડા. એ તો નકલી હોનું લેવા હવું જાય. થાય ને ઇમિટેશનના ઘરેણા લેવા હવું જાય. હોનીની દુકાન જાઓ, કોઈ ભીડ થઈ હોય તો કહીજો કે અમને ધક્કા મૂકી હોનીની દુકાને થઈ ન થાય. એલા થાય છે ક્યાંય? ન થાય. ઓલાની દુકાને થાય, કટલેરીવાળાની દુકાને થાય. શું કામે? ત્યાં ખોટે ખોટું છે. બગસરાની દુકાન હાલે, હોનીની દુકાનનું હાલે. અને ત્યાં કોઈ દી ગીરદી હોય નહીં. એટલે સંતને રે તું જાને સાચા કોઈ સંતને. શરણે કોને જવાનું? સાચા સંતને. નકલી હોય ને ત્યાં પારખી લેવું પડે હો. અને પારખ તો જ આવે. ઘણી વખત પ્રશ્ન કરે કે ભાઈ ગુરુ અમારું કાંઈ ન કરે, પણ ગુરુ નકરું કાંઈ ન કરેલા. શિષ્યએ કંઈક કરવું તો પડે ને. શિષ્ય કે લેસન તો શિષ્ય કરવું પડશે ને. શિષ્ય લેસન ન કરે શું થાય? નિશાળ ગમે એટલી સારી હોય ને તમારો છોકરો છોઠિયો હોય તો નિશાળ ગણ ન કરી કે બહુ સારી નિશાળ. અરે કેટલા ડૉક્ટરો થાય, એમાં ડૉક્ટરો થાય છે, એન્જિનિયર થાય, બધું થાય, પણ તારો છોકરો પટ્ટાવાળો ન થાય. ભણે જ નહીં તો શું કરવાનું? નિશાળમાં સારું નહીં, શિષ્ય હારા થઈ જાય. મીરા એક શિષ્ય હારી બની ગઈ તો રોહિદાસનો અવતાર થઈ ગયો. કોણે ભાઈ નામ રોશન કર્યું? થયો ને. આખી દુનિયામાં મીરાએ કીધું. મીરા કહે પ્રભુ ગિરધર નાગર. કેમ ભાઈ? એક બની તો હરિજનને ક્યાં ઊંચો ઉઠાવી લીધો એ જમાનામાં. નગર રામાનંદને શિષ્યો તો 1600 શિષ્યો, બધા બ્રાહ્મણ, બધા જ ઊંચ વર્ણના. અને કબીર મુસલમાન અને હરિજન આ 2 બાયકા. અને બેના નામ ક્યાંય નથી હો. એને લિસ્ટમાં નામ નથી. આશ્રમમાં કોઈ રહેવા નથી ગયા, છતાંય બેના નામ આવે. રોહિદાસ કે મીરાબાઈનો ગુરુ રોહિદાસ. રોહિદાસના ગુરુ કોણ કે રામાનંદ. ભાઈ કસોટી કરી કે લાય શૂદ્રને તમે કેમ ગુરુ કહો છો, કેમ સંત કહો છો? તો મીરાએ ઉજરા કરી બતાવ્યો ને બધેથી. પછી બ્રાહ્મણોને એમ થયું અરે પણ હારો આ ઉજરો. પછી નોકી કથાઓ કરી એમ કહે છે. પછી એણે કીધું ભાઈ એ તો આગલા જન્મનો બ્રાહ્મણ હતો ને, થોડોક યોગ ભ્રષ્ટ થઈ ગયો હતો એટલે કંઈક એવી કસોટી કરી. તો એણે અહીંયા ચરીથી આમાં જનોય દેખાડી. આ દેહમાં શરીરથી જનોય દેખાડી જો આ બ્રાહ્મણ આમાં છે. પછી એને સ્વીકાર્યા. હવે નકર શિષ્ય 1600માંથી કોઈના નામ આપણને નથી આવડતા.
700 નાગરી નાયકના ખોયડા નરસિંહ મહેતાની આ જુનાગઢમાં હતા. તમને કેમ નાગરનું નામ આવડે કયો? એક નરસિંહ મહેતાનું આવડે, બીજા કોઈ નામ આવડે? 700 નાગરી નાયકના માણસો હતા. વળી હોનાને ઝૂલે એવા તો માણસો હતા. એવી સાવકારી હતી દોમ હોનાના થારી વાટકા. તો એલા એ એકેયના નામ નથી આવતા. નરસિંહ મહેતાના રહેવા ઘર નંબરે મીરાનો 16 જીવન ગુજારે છતાં નરસિંહ મહેતાનું નામ આવે કેમ ભાઈ? એ સાચા સંતને શરણે જ્ઞાન તો આ જન્મ 700 વર્ષ પછી તમે એના ગુણ ગાવ. અને ગણાયને એમ કે ગો ગઈ મળે તો કે એક જણા બાપો બીમાર હતો ને મરી ગયો ને, એટલે એક જણાએ કીધું કે અહીં તો છોકરા કેમ? એક તારા બાપા હારા મારું કામ કર્યું. મેં કે હું કામ કર્યું? તારા બાપો મર્યો સારું કામ થયું. લે હવે આ હારા મારું કામ છેલ્લે આવું કરતો હોય તેને હું વખાણ કરવાનું? એટલે સંતને રે તું જાને કોઈ સાચા સંતના શરણે તું જા. સાચા સંતને શરણે આશા ને તૃષ્ણા અલગ કરી દે. તારી આશા ને તૃષ્ણા છે ને એ જ મોટું વિઘન છે જગતમાં. આશા તૃષ્ણા એ જ પાછું જન્મ ફેરો લવડાવે. આશા તૃષ્ણા મટી ગઈ, કામ પૂરું થઈ ગયું. એટલે કબીર સાહેબે કીધું મન મરે માયા મરે મર જાત શરીર આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર. મન મરે માયા મળે મરમર જાવે શરીર પણ મળી જાય પણ આશા ને તૃષ્ણા મળતી નથી. વારંવાર જન્મવું વારંવાર મરવું. આજ આ પતિ ગમતો નથી પછી બદલાવે નથી કે આ હાડી મને નથી ગમતી તો વાજકેલી કે હવે ઓલી હાડી લાવજે. એમ આખા જગતમાં આખા જન્મેથી મરે ત્યાં કેટલા કપડાં બદલાવે. આ નથી ગમતું ઓલું નથી ગમતું એમ કરી બદલાવ્યા કરે ને પછી એમ આ કપડામાં ખબર ન પડે 80 વર્ષ કેમ વયા જાય. એમ જન્મ મરણમાં આ પતિ નથી ગમતો ને આ પત્ની નથી ગમતી તો ઓલી ખેલા ડબલું બદલાવે જે પાછું આવે એ નહીં હો. પણ ખાલી વેહ બદલાવે, આ ખોખું બદલાવી નાખે. માલ તો એ જ દે કે તમારા કર્મ એની લેણા છે. ગામને થોડા ગામ સૂકવાના છે. લેણ કોણા છે? લેણ તો આના છે. અધૂરું મૂકીને યાર પાછું પૂરું. એના કરતાં રહેશે તન મન ધનથી શીખાય ભગવાનની શરણે જાય. ભગવાન તું જેમાં રાખ એમાં રાજી. એટલે મીરાબાઈએ કીધું કે ભાઈ ઉદ્ધવજીને જે પ્રશ્ન થયો ને સંવાદ ઉદ્ધવજી છે દ્વાપર યુગમાં ત્યાં મીરા તો 700 વર્ષ પહેલાં થઈ છતાં એને ઉદ્ધવજી યારે સંવાદ કર્યો. તમે જુઓ રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી રામ રાખે એમ રહીએ આપણે તો ચિઠ્ઠીના સાકર સહીએ ઉદ્ધવજી રામ રાખે એમ રહીએ. કે ઉદ્ધવજી રામ રાખે એમ રહેવાનું હોય. આપણે ચિઠ્ઠીના સાકર છે કે આપણને આમ કીધું લઈ જવાનું હોય. આપણે બીજું કાંઈ કરવાનું નથી. જે સ્વીકારે મનથી કે ભગવાને જે મને આપ્યું અતિ સુંદર છે તો તમારા કર્મ એની મને તૂટવા મનશે. કાંઈ કરવું નહીં પડે. એક જણાને ગંગા કિનારે કલકત્તામાં સત્ય બનેલી ઘટના હતી. રોજ ગંગા કિનારે જઈને ધ્યાન કરે. એમ કરતાં કરતાં હારાને ધ્યાન લાગવા માંડી ગયું. 2 કલાક 3 કલાક 5 કલાક ધ્યાન લાગી જાય. પછી આખા જગતને ભૂલી જાય. તો બધા એને ભૂલી રામ કે ભૂલી બધું ભૂલી જાય. હવે એક દિવસ એનો છોકરા બીમાર અને આ નાવા ગયો ધ્યાનમાં લાગી ગયો તો એને કંઈ ભાન નહીં. પણ એ છોકરો ઓફ થઈ ગયો. કોક કેલા લોલો ભલીરામ ક્યાં ગયો? ભૂલીરામ ભૂલી જાય. એ અટાણે તેને યાદ રહેવું જોઈએ ને અટાણે તેને અહીં આવવું જોઈએ ને. છોકરો મરી ગયો હશો અટાણે કે આવ્યો નહીં અટાણે તેને આવવું જોઈએ ને. અહીં નહીં છે કોઈક બોલાવા ગયો ને ખૂબ ઢંઢોળ્યો. એટલે હે ભૂલીરામ ભૂલી ગયો શું છે? તારો છોકરો બીમાર છે. ખૂબ ઢંઢોળ્યો. તે 15 મિનિટ ઢંઢોળતા થઈ હતી. માણસ ઊભો થયો. બોલો શું છે? હું પણ ખખડાવો. તારો છોકરો બીમાર હતો ઓફ થઈ ગયો. સારું થયું ને ઓફ થઈ ગયો તો ઓફ થઈ જાય. આપણે ક્યાં રહેવાના છે? બોલા કે તને કાંઈ શરમ રાજ છે કે નહીં? એકને એક દીકરો જુવાન ઓફ થઈ ગયો મરી ગયો અને તો તને તારા મનમાં નથી આહુડા પાડવાને બદલે કે ભલે મરી ગયો. તારા શરમ નથી આવતી? શરમનો પ્રશ્ન ક્યાં છે? મારો હતો નહીં
અને મને પૂછ્યા વિના આવ્યો હતો. આપણે પૂછીને તો નહોતો કે ભગવાન હું તાર ત્યાં આવું છું, સપનામાં કીધું નહોતું કે તાર ત્યાં આવું છું. પછી એના લેણ હાટું આવ્યો હતો, એના કર્મ હાટું આવ્યો હતો કે આપણી આજે એના કર્મના બંધ નહોતા, એ એના પૂરા કરવા હાટું આવ્યો હતો કે આપણે હાટું આવ્યો નથી, આપણી ગરજ નથી આવ્યો, ગરજ તો એને છે કે આ મા બાપ તરીકે મારા કેટલા ઋણ બાકી છે, દીકરા દીકરી તરીકે તને કોના ઋણ છે, એ હાટું આવ્યો હતો. અને એ મેં તો કાંઈ કીધું નહોતું આવજે એમ, જાણે આવ્યો હતો. અને જાણે વહી ગયો તો મારે અફસોસ છે ન હોય. નદીમાં કે પૂર આવે, જાણે આવે તો અફસોસ કરીએ છીએ, પૂર ઓસરી જાય તો આપણે કાંઈ અફસોસ કરીએ છીએ? એનું હતું ને એમાં રાજી થવાની મજા છે, આપણે ક્યાં રહેવાશે? એટલે ધીરા ભગતે કેવું કીધું, દાસ ધીરો રમે રંગ મારે, રમે દિવસ ને રાત, મરનારા ને તમે શું રોવો, હે રોનારા રે નાર રે, હે તે હરિનો રસ પીજીએ. કે તે હરિનો રસ પીને રોવાવાળા ક્યાં રહેવાના છે? ને કેમ કે આ રોઈએ મટી જાય ને કાંઈ ઉપાધિ નથી તો કાંઈ નથી, એ વહેલા મોડો જવાનો. અને ઘણા ફેર રોતા રોતા એટેક આવી જતી, એ મરી જાય. ઘણા ફેર એમ થયું છે. તો કર્મ તમારા છે ને ઉદ્ધવજી, કર્મના ગતિ પ્રમાણે રહેવાનું છે, એનો સંગાતી કોઈ નથી. રામ રાખે એમ રહી. જે મળ્યું એ આપણું છે એટલે આપણને મળ્યું છે. આપણને એટલે ધીરુભાઈ અંબાણી અહીંયા ન નાખ્યા. એને ખબર છે કે આ ઋણ ફલાણા ભાઈનું છે ને ત્યાં પુગાય. તમારું એનું ઋણ હોય તો ત્યાં જવું પડે, પણ તમારું ઋણ અહીં છે તો કેમ કરવું? એટલે ક્યારેય મળ્યું એમાં અફસોસ ન કરવો છે. એને સ્વીકારીને ભગવાન તે દીધું તારો પ્રસાદ છે એમ સમજીને હાલવાનું. કોઈ દિવસ ભગવાનનામાં ખોસા ન કાઢવા. ભગવાને તે આમ ન કર્યું, ભગવાન તે પૂછડું ન કર્યું, કોઈ વસ્તુ કહેવાની જ નહીં. છે ને સ્વર સ્વીકાર. રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. આપણે તો ચીઠીના ચાકર છીએ. હવે એક વાણિયાએ દ્વારકાધીશની માનતા રાખી કે હું હોક કેરીનો કરંડિયો તને પુગાડ દઈ, મારી હું તો નહીં આવું, મારી માનતા કોઈક આવશે ને તો એની હારે મોકલાવી દે. હવે એક બ્રાહ્મણ છે ને અઠવાડિયે જાય તો બ્રાહ્મણને કીધું બ્રહ્મદેવતા તમે મારી આ કેરી લઈ જાઓ, મારે દ્વારકાધીશને ધરાવવાની છે, અને તમારું મહેનતાણું જે થાય તમને હું દઈ દેવાય, એમાં કંઈ ઉપાધિ કરતા નહીં, મારે મફત કાંઈ કરાવવાનું નથી. બેન વેચ થઈ ગયો. તો ઓલો માથે ઊભા ને ગીત ગાતો જાય ને આયલો જાય ને વળી રસ્તામાં ભૂખ લાગી ને તો એક કેરી ખાઈ લીધી. વળી ઘડી થઈ ગઈ, એક કેરી શું થાય? ત્યાં પૂગ્યો ને તો એક કેરી વધી, હોમાંથી એક કેરી વધી. હવે એક કેરી વધીને ત્રીજે દી ત્યાં પૂગ્યો. હાલીને જવાનો જમાનો ભાઈ, અને એક વધી ને તો એમ થયું કે ભગવાનને કે અરે પણ ભગવાન કાંઈ વાંધો નહીં, જે છે એ તમને ધરી દઉં છું. તો ત્યાં ગુગળી બ્રાહ્મણ અટાણી, ગુગળી બ્રાહ્મણ એને પ્રસાદ ધરાવવાની, એની સેવા પૂજા આજની તારીખમાં ગુગળી બ્રાહ્મણ કરે છે દ્વારકાધીશની. તો એ ગુગળી બ્રાહ્મણે કેરી ધરી એટલે આ પૈકે લાગીને ખાઈ લીધું. કોણ? બ્રાહ્મણ ખાઈ ગયો. બોલો જ્યાં ત્યાં પૂજા સેવા કરતો તે પૂજારી, અને આણે 99 તો ખાઈ લીધી, એક જ ધરી. આ બાળો નીકળ્યો ને તો બોલા રાજાને ત્યાં સપનું આવ્યું, બોલા શેઠને કે શેઠ તમે એક કેરી હાટું હું લોભ કર્યો, 100ની શરત હતી 99 ધરી. એ ધરી તમે તે કીધું તું હું 100 કેરી ધરાવે, એને બળે તે 99 કેરી ધરાવે. તો આને શોખ ગયો કોને? શેઠને. કરે બ્રાહ્મણ હારો જીવ નાખ્યો ને એક કેરીમાં જીવ નાખ્યો કે 3 દી થાય કેરી તો થઈ રહી ને. એ જમાનામાં બ્રાહ્મણ 20 લાડવા ખાઈ જાય કેરી મૂકે. પણ આ અસલ તત્વને જાણેલો મહાપુરુષ હતો, જેને સાધના કરેલી હતી. તો પાછો 3 દી થયા, 6ઠે દીએ આવ્યો બ્રાહ્મણ આવ્યો એટલે કીધું કે ભાઈ બ્રહ્મદેવતા કેરી બધી પુગાડી દીધી? કે હા બાપુ બધી પુગાડી દીધી. એ કે મને તો સપનું આવ્યું તમે 99 કેરી પુગાડીને એક કેરી નથી પુગાડી. પણ બ્રાહ્મણ વિચાર કરે સારું આવડું કેમ થઈ ગયું? એ કે મેં તો શેઠ વાત ખોટું નહીં કહું, તમારા કેરીનો સચકોટ એવો સ્વાદ લાગ્યો ને, એક કરતાં હું 99 ખાઈ ગયો, એક વધી ચડાવી હતી, એ ત્યાંનો ગુગળી બ્રાહ્મણ ખાઈ ગયો, હું 99 ખાઈ ગયો, ખોટું નહીં બોલું. પણ એને તો એ ભગવાને મને સપનામાં એમ કીધું કે 99 કેરી પુગાડીને એક જ નથી પુગાડી. હા એક હાટું તો લોભ કેમ કર્યો? કે બાપુ જે થયું હોય બાકી મેં તો ખાઈ ગયો છું. તો આ પૂગી કહેવાય.
સહી કરી દીધી ને ઓલા સપનામાં આવીને કીધી. હવે તમે ગમે એની માનતા કરીને તમે કોઈને સહી કરે છે, તમને કોઈ સપનામાં આવે છે તમારા માતા પૂગી ગયા ને તમારા કથા પૂગી ગઈ ને કોઈ નિવેદ પૂગી ગયા ને કોઈ આવે, અને માતાજી પાછા ઓલા મૂસુવાળા ત્યાં આવે, ખૂબી નથી લાગતી તમને કંઈક કંઈક, અને પાછું કે હું માતાજી છું પણ એટલા બધા અહીં વાળ પૂગી ગયા ને આ મોટે મોટું મૂસું થયું ને દાઢી અહીં પૂગી, તો કેમ મેળ કરવો? હવે એ ઘેર જ ખીજાને આવે અને ઘરનું કંઈ નક્કી ન હોય કોઈનું, ઘરવાળી કંઈક ખખડાવ્યા હોય, કંઈક ઓલા ધંધે પાણી નોકરીમાંથી કોઈ આવ્યા હોય અને બાયરે કંઈક વાંધો પડી ગયો ને એ વાટાણી દિયા મેં બરાબર પેલો આવ્યો હોય ને આવીને બાઈએ સીધો પોઈખો હોય, બાઈક પોખાય ને ઘડીકમાં તો એ પોઈખો હોય બરાબર, અને એ પાછું એમાં કીધું કે ભાઈ તમારા ફલાણ ભાઈ આ તો માતા તેડા ધૂણવા જવાનું છે, તો પછી અહીંથી ન્યા ગયો હોય તો ખીજ ક્યાં નહીં રહે ભાઈ? જો ઘણી વખત શિક્ષકો ભણાવવા જાય ને તો ઘરનો કહી ગયો, ઘરની ખીજ પછી છોકરા પછી સુધારે, નિશાળ આવો ડખો થાય. આજ મેં જોયા છે. તો હવે આ થયું કેવું કે સારું ગયો તો ખરો, જેને ઓલાએ કીધું નિવેદ પૂગી ગયા નથી પોગ્યા, ઓલો મૂળ ઓલી હાલી આવતી રહી, આઈટમ હતી કે ઘરની આવી ગઈ. હવે તમારે તો 10,000 ઓગળી ગયા ને, 100-200 માણસને રમાડ્યા ને બાકી આ કે નથી પૂગ્યા તમારું શું? તો હવે ખાવ તમે ધરાય ઓલાની વાત કરે, નિવેદ તમે કરો, માનતા તમે કરો, તમે સડાવો એને પૂછવા આવો ને હવે મેળ કેમ કરવો? આ કોઈ સમજે એવી વાત નથી. તમે ખાવ તો જ તમે ધરાવો. એટલે આ ગુગળી બ્રાહ્મણ એક કેરી ખાઈ ગઈ, દ્વારકાધીશને ન ભૂગી. તમે જો ઓલો રસ્તામાં ખાતો એમ ભૂખતો હોય કે ભગવાન મને ભૂખ લાગે ને એકલો એકલો હું કરું, તારો સ્મરણ સાથે રોજ દર વખતે અઠવાડિયે આવું, તને તો ખબર છે, એટલે હું તો ખાલી કેરી શાકું છું, ખાતો તો નથી, અને તારો પ્રસાદ છે ને હું ઉપાડીને જાઉં છું, મેં કાંઈ કર્યું નથી. 99 ખાઈ ગયો તો કાંઈ વાંધો નથી. આશા ને તૃષ્ણા ને અલગ કરી દે. આશા કે તૃષ્ણા રહેવી ન જોઈએ. શેની આશા નહીં રાખવાની અને શેની પરવા નહીં રાખવાની. આમ થોય તો સારું, આમ ન હોય તો સારું, આમ ફલાણું તો થાય નહીં, ઓલા બધાય 5,000 ગાડીઓ ફેરવે, તમારે સારા 50,000 પગાર આવે તો ક્યાં નાખો છો? એ કથા આપણી છે. આશા અને તૃષ્ણા ભેગી ને ભેગી, આ બેમાંથી એકેય મટી જાય. જે મળ્યું એમાં સંતોષ છે, એમાં આનંદ રહેતા શીખી જાય ને કોઈક સંત મહાપુરુષના શરણે વહી જાય તો જન્મ જન્મની કથા પૂરી થઈ જાય. ન કે વેહ બદલાવ્યા કરે, આપણે કંઈ ભેવાયા વેહ બદલાવે, વેહ તમે ભવાયા નહીં, તમે બદલાવો છો, પણ એ તમને ખબર નથી. આ નાટક મોટું છે એટલે ખબર ન પડે, ભવાયાનો જ વેહ છે. એ ડાગલો બનીને આવ્યો, ઘડીક વાર ગાનેવાલી થઈને આવે રો છે ને રાજા, ઓલો ડાગલો શું એ કેટલા કાંઈ 100 જણા તો પાછા ભેગા ન રખાય, એની માણા બદલાવ્યા કરે. એ રાજા થઈને આવ્યો તો ઘડીક પહેલાં કંઈક બીજું થઈને આવ્યો હોય, તો કેમ? નાટક. એમાં નાટક છે. આ નાટકને જે સમજતા શીખી જાય તો જન્મ મરણના કર્માય તૂટે, અને કર્મ તૂટે તો જ બધું છૂટે. એટલે છે એમાં આશા ને તૃષ્ણા, હું આમ કરી લો તો સારું હતું ને આમ ન કર્યું તો કારતક મહિના બધું કણમીને ડાયો થાય કહો કે આના કદાચ તુવેર વાવી તો સારું હતું, કાકા ઓલા 1.5 ખાંડી થઈ એટલે સોયાબીન વાવીને કદાચ તુવેર વાવી થાય, પણ હવે કારતક મહિને ન હાલે. એલા તે દી વાવીને વિચાર કરવાનો હતો, આપણે પાછળથી કરીએ. એટલે પાછળથી કરીએ એટલે જિંદગી આખી આમનું જાય. તો પાછું નવો એની ઘોડીને એની ડાવ લાખીને બેઠા, એટલે આ તો ઈનાય છે, ઘૂંઘટ ખોલે ખબર લે હાલે, આ તો ઈનાય છે. ફરી ખબર 2 દૂડા ઈનાય રહ્યા, એ 2 દૂડા કાઢીને 3 એકા કરવા હોય તો મનુષ્ય અવતારમાં થઈ જાય. એટલે સંતને રે તું જા કોઈ સાચા સંતને શરણે. આશા ને તૃષ્ણા અલગ કરી દે. આશા તૃષ્ણા તમારા શેની તમારું કોઈ ધાર્યું થતું નથી. અટાણે વરસાદ ખેસ આવે, તમે 10 જણા ભેગા થઈને ડાયડું નાખો તો થઈ જાય. ઘણી વરસાદ બહુ ખેસાયો હો ભાઈ, સારું હવે તો આવતો હોય તો સારું, આવે તો સારું, ન આવે તમે શું ટાટી વાર લ્યો છે? તમે આમ કાંઈ તે વરસાદ આવવો હોય તો જ આવે, તરસ લાગવી હોય તો એ લાગે, ભૂખ લાગવી હોય તો ભૂખ લાગે. એ ઓલો લાગબાદ ભૂખ ન દે તમે શું કરો કે હમણાં ભૂખ નથી લાગતી, સારું ભગવાન તોય ડૉક્ટર પાસે જાય કે સારું ખાવું ભાવતું નથી ને કાંઈ ફાવતું નથી ને, પહેલાં ખાવાનું જ બધું છે, ભેગાઈને કાંઈ મળતું નથી, તને ફાવતું નથી, કરવું શું? એટલે આ બહુ વિચારવા જેવી વાત. એટલે આશા ને તૃષ્ણા અલગ કરી દે. મનને જીતેલા મહંતને જીતવાનું શું છે? મનને. ભગવાનને કાંઈ ઉપાધિ કરવાની નથી. ભગવાન તો ત્યાર છે ને 24 કલાક તમારા ભેગો છે, પણ એની ઓળખાણ કરવાના મહાપુરુષની જરૂર છે. તમારા જ ઘરની વસ્તુ તમને મળતી નથી.
સાચો ચોર હોય ને સર તો એને તમારા ઘરની વસ્તુની ખબર પડી જાય. બોલો તમે ક્યાં ઘરેણા મૂક્યા, તમે રોજ મૂકો છો, તમારા ઘરેણાનો ટાઈમ થઈ ગયો, બહારને લગ્નમાં દીકરાના લગ્નમાં મામાના દીકરાના લગ્નમાં જાઉં ફલાણું પહેરીને ઘરેણાનું હાડિયું તરત મળી જાય, પણ ઘરેણા ગોતવામાં ઉપાધિ થાય. હવે જોકે મોટે ભાગે બેંકમાં પૈસા દઈને ઘરેણા મૂકે, વ્યાજ આપણે ભરવાનું, ઘરેણાનું વ્યાજે ભરવાનું ને ઘરેણા રાખવાના, અને જોઈએ તે ટાઈમ ન અનુકે હાય તમે કે કાંઈક લેવું ત્યાં હારી રજા પડી ગઈ હોય કે ત્યાં દાદા હોય કે હવે રજા, હવે પછી કઈ ઇમિટેશનનું કોઈ ક્યાંકથી કરવું હું તો એ બારો ન આવે. તો આ ઇમિટેશનનું ન પહેરવું પડે ને સાચું પહેરવું હોય તો કોઈ સંત મહાપુરુષને મેળવી લે અને તર્ક વિતર્ક પોતાના મનના છોડીને એમ કે ભગવાન મારે આ જન્મમાં મનુષ્ય અવતાર લીધો, મારે પાછું નથી આવવું. પરીક્ષિત રાજાને શ્રાપ થયો કે જા તને તક્ષશિર નાક 7મે દિવસે તારું મોત થાય. એને કીધું કાંઈ વાંધો નહીં, મોત તો માથે ચડાવશો, પણ હવે આનો ઉપાય છૂટવાનો એ તો કયો? તો કે કોઈ મહાપુરુષના શરણે વહી જા અને તને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એવો કોઈ મહાપુરુષ ગોતી લે. તો મહાપુરુષ મળી ગયો સુખદેવજી, જીવતા જીવ મોક્ષ કરાવી દીધો. હાથમે દે મોક્ષ, અને બધાને હાથમે દે જ મોક્ષ થાય. હાથમાંનો આપણે એક વાર તો હોય જ, હાથમે દે જ બધાને મૃત્યુ થાય છે. થાય છે કે નથી થતા? વાર કેટલા આપણા હાથમાંથી ગમે એ વાર એક આપણું વાર તો આવવાનું ને, હાથમે દે જ આપણે મળવાનું. 8મો દી કોઈની પાસે જ નહીં, એલા સગવડતા જ નથી, હાથ દીની સગવડતા છે, ગમે હાથમે વારે આપણું મૃત્યુ થાય. એટલે મનને જીતેલા મહંતને, મનને જીતી જાય ને તો ભગવાનને જીતી ગયા, બીજું કાંઈ કરવા પણ નથી. ભગવાન તો 24 કલાક આપણા ભેગો ભેગો છે, એટલે તેને કીધું ઘટમાં બિરાજતા છે, સ્વસ્વરૂપનું ધ્યાન કરી લે, તારી અંદર ઘટમાં ગોવિંદ બોલે તું એને ગોતી લે. બધું ઘટમાં જ કીધું, કોઈએ બહાર ન કીધું. હું કામ બહાર શેરડીને કેમ કેવું? શ્વાસ હાલે અંદર હાલે કે બહાર હાલે, જો વિચારવાનું. પણ શ્વાસ ન હોય તો તમે કરી શું લ્યો? હાલો આ બહાર ગયો ને પાછો નથી આવે, તમે શું કરી લ્યો? ટાટીઓ બધાય એનું ભાઈ હવે બાંધી લો, ન હાલે. બાજુવાળાએ કચરો નાખ્યો હોય તો ઉપાધિ થાય, તારાથી કેમ નખાઈને બાંધવા જાય. હવે કોઈ વાવાઝોડું થયું ને પવનનો આવ્યો ને બધો કચરો ઘરમાં કરીએ, કોણ ગોતવા જાય ભાઈ? ગંગા નદી છલીને બધાને ઘરમાં પાણી કર્યા, 5 ફૂટ ગાળા સડી ગયા, કોને બાંધવા જાય? ન કે તમે બે વાટકા પાણી નાખી આવજો, લ્યો ને ઘરમાં. પોતામાં છોકરાને જ કહીએ ને બે પગલાં ભરી જાય, ખબર પડે. ખૂબી આ છે કે સામે આવે તે ખબર પડે કે હકીકત શું છે. એટલે આશા ને તૃષ્ણા અલગ કરી દે મનના જીતેલા મહંતને. જાવ કોઈ સાચા શરણે, કોઈ સંતને, સાચા શરણે સંતને જાય તો મહાદશાથી જે મુક્ત કરે. મહાદશા કઈ? આ દશા ઘડીક થાય તો મારે આ જોવડાવું ને ફલાણું જોવડાવું ને ફલાણા મંદિરે જાઓ ને ફલાણી યાત્રા કરી લો. આ દશામાંથી આપણે નીકળતા નથી. દર્શનની ખબર નથી ને દર્શન કરવા હળિયું કાઢી, એ મોટી ખૂબી છે. કોઈ કે ભાઈ દર્શન એટલે હું? દર્શનનો અર્થ છે દર્શ એટલે દેખાય છે, એ ન એટલે નહીં. દેખાતો નથી એને જોઈ લેવું, એનું નામ દર્શન. એટલે તો આપણે ક્યાંક દર્શન કરવા જાય ને આંખો વિસરે, એટલે તું આવ્યો દર્શન કરવા, આંખ છે નો વિસર, પણ આ મેં મૂર્તિ આમ જોઈ લે કે ખબર છે એમાં નથી, આંખ ઉગાડ તારામાં છે એની વાત કરું છું. તોય હારા વિચાર ન કરે, શું કરવાનું? ન કે જાય શું કામ દર્શન કરવા, તો ત્યાં જઈને આંખ વિસરી જાય. લે તો આ વિચારવું. એટલે મોહ દશાથી મુક્ત થયેલ છે. મોહ દશાથી મુક્ત કરે. કે મોહ કયો? કે અમે કરી સાચું, બીજું ખોટું, પણ અમારાથી થાય સાચું એમ ન ગણે. અમે કરી સાચું, આ કઠણાય. સેવા કરવી હોય ને તો અમે અમારાથી થાય સાચું, બસ. ભગવાન જે કરાવે સાચું તો પાકું. હું કરું સાચું ગાણી, અને ત્યાં કર્મ બંધાય. આવ્યો એ સેવા કરવા, કરમ બાંધીને જાય. ધ્યાન રાખવાનું, સમર્પણથી સેવા ગમી માગી, ગમી કરી તો જે કરી ભાવ દશામાં કરી નાખવાની, બસ. પણ એમાં કોઈનો મોહતાજ ન રાખે. ઓયલી નથી કરતી તું કેમ કરે? ઓયલો ક્યાં ઊભો રહીએ બંગડ બાંધવામાં? પણ એલા તો એનું કરવા આવ્યો, તારા હાટું આવ્યો. પણ એ તો તારા વ્યવહારમાં બધે થાય હશે. કોયલા નહોતો આવ્યો તો હું નથી આવ્યો છે ને. કોયલા નહોતો હવા હોત, મેં હવા આવ, પણ હાલા 10 વર્ષ વહી ગયા, હવા ન હાલે. હે કાકા, 10 વર્ષ પછી તારી માનસિકતા તો બદલાય, પનો સોપડો ખોલે.
ભાઈ 100 જ આપ્યા હતા હો, હવા હોય નહીં તો આ માનસિકતા છૂટે નહીં. ત્યાં લગા આપણા પાપ કર્મ છૂટતા નથી. છૂટી તો જવું જોઈએ ને કે એટલી મોંઘવારી વધી તો વાં વધવું જોઈએ. એટલે મોહ દશાથી જે મુક્ત થયેલ છે, માયા તજેલ મહાવંતની, મતિવંતથી માયા ત્યજવી પડે. માયા કેને કહેવાય? કે જે દેખાય છતાં હોય નહીં. આ બધું આપણે માનીએ છીએ ને દેખાય છે તો હોઈ જાય ક્યાં જાય? હાલો કહો તમે હોઈ ગયા, ઘાટી નીંદર આવી ગયા, એક આઈટમ હોય તો ક્યાં ગયું? હાલો કહો. સવારે ઉઠી જ પાછી એની ચાલુ રાખી ગાં લાગે છે તો સવારે માનો કે યાદ શક્તિ વહી ગઈ તો શું કરીએ? તો સવારે પૂછવું પડે ને તમારા ઘરના યાદ કરાવવું હોય તો શું કરવું? પણ મને ખબર રાતે યાદ શક્તિ લઈ લે, સવારે ઉઠાડે તો પૂછવું પડે ને એકબીજાને, એટલે તમે કોણ? એટલે હવે કહેવું પડે ને. તો આ વિચારવાનું કે રાતે હોઈ જાય છે તે ક્યાં જાય છે આ બધું, અને સવારે ઉઠી જ પાછું કામ ચાલુ થઈ જાય, એ ક્યાંથી થઈ જાય? અને સપનું આવે તો આઈટમ નોખી પડી જાય. અહીં 11 રાખી હોય ધરાર, હા હોય પહેલી વખત લગ્ન થઈને આવ્યા હોય, અમે બધા 11 કરી તારે લેવાની છે, તો ઓલી કે હાલો બહુ સારું માં, ઓને ખાવાનું કંઈક જુદું જોતું હોય ને ઓલાને કંઈક નોખી રાંધ્યું હોય 11ના ઉપવાસ માટે. હવે ઓલી બાઈને એમ થયું કે આજ ભૈયાને ઓલું મળે ને તો સારું હો. તો હું ભૈયાની કથા કરે રાતે હોઈ જાય એટલે ભગવાન શું કે આ બિચારો ભૈયા હાટું બહુ હેરાન થયો, આખો દી ખાવા ન દીધું તો મન તમને રાતે ભૈયા ખવડાવી જાય પ્લાસ્ટિક. હવે તો તમારા માનો કે રાતે તમારે 10 વાગે હોઈ ગયા, ગામમાં 9 વાગે હોઈ જાય, સોપું પડી જાય તો 11 વાગે સપનું આવ્યું ભૈયા ખાઈ લીધા તો તમારે 11 તૂટે કે ન તૂટે? કે ન તૂટે? સવારે તમે કીધું કેવું સપનું 11 નહીં હતી ને તો સારા ભૈયા ખાઈ લીધા, તો સવારે બીજી 11 નો કલાક મેં ભૈયા ખાલા તૂટી ગઈ. પેલા તૂટે એવી 11 જ ન હોય. 11 એક જ વખત જીવનમાં આવે અને 11 થઈ ગઈ ને પછી 12 ન કરવી પડે, પછી એને 12મું ન કરવું પડે. 11 નીકળી ગયો હો એટલે કાર્યક્રમ પૂરો. પછી નીકળવા માટે સત્સંગ કરવો પડે અને ત્યાં સુધી પૂગે તેથી કામ થાય. એટલે મોહદશાથી જે મુક્ત થયેલ છે, માયા તજેલ મતિવંતથી જા શરણે સાચા કોઈ સંતને. આદિ વ્યાધિની ઉપાધિ તોડી નાખે લજવંતથી. ગમે એમ કહીને ગાતા વીતા તમને મોહ આસક્તિના આધિની વ્યાધિની ઉપાધિ ત્રણેય વહી જાય. સત્સંગમાં આવો જો આદિ વ્યાધિ ઉપાધિ હોય તો સમજવું ઘડી આવ્યા નથી, ખાલી બેઠા થઈ. નિશાળમાં તમારો છોકરો જાય છે પણ ભણતો નથી તો કાંઈ હાલે નહીં. એટલે આધિ વ્યાધિને ઉપાધિ સત્સંગમાં આવે એટલે એની મેળે છૂટવા માંડી જાય. શું કામે? એકે તમારા હાથની વાત નથી. ઉપાધિ કરો તોય તમારું ધાર્યું થવાનું નથી, ન ઉપાધિ કરો તોય તમારું કાંઈ થતું નથી. તો શ્રેયમાં જલસા કરી લ્યો ને. આપણો વાંધો શ્રેયમાં જલસા નથી કરતા, સપનામાં જીવીએ છીએ. આમ કરીશું તેથી થાય ને, અમે લાખપતિ થઈ જાઓ ને પછી અમે જલસા કરશું. તો લાખપતિ તું થવાનું નથી. આજ તું ખાઈ લે ને બાજરાના રોટલા. એક જણાએ નક્કી કર્યું, બહુ લોભીઓ માણસ નક્કી કર્યું કે લાય 3 દી પછી આપણે ફલાણા જાનમાં જવાનું છે, મોટા શેઠિયાના લગ્નમાં જવાનું છે. ભૂખા રહ્યો, 3 દી પછી ખાવા તા હમાયથી આખા ઘરને ભૂખું રાખ્યું. થોડું ખાઈયો હાવ, જરાય મોડું ન કરતા, ખાતા નહીં. આગા પછી ખાઈ હું અક્ષયો ત્યાં મોટી ડીશ છે ને ત્યાં ભાવતા ભોજન 32 જાતના ભોજન ખાઈ લેજો. અમારે આજ નથી ખાવું, ભૂખા રહી તો ખાવા થાય. તો થોડું છોકરા આવે ને ધરા ખાય અને ઓલા પોતે ખાવા દે નહીં, ખાઈએ નહીં. હવે હતું તો ખરું બાજરાના રોટલાનો વેત હતો, ડુંગળીનો દડો ને છાશ ને એમ તો વાંધો નહોતો, પણ ઓલું લાલચ હતી કે ખાવ. ઓલા ત્યાં બપોરે જવાનું થયું ને તો સવારે રિક્ષા, એને જ રિક્ષા હોય, છટછટ કરતું રિક્ષા ઉપાડી હો, એમાં બેઠા અને આગળ ગયું ને તો રિક્ષા આખી ઊંધી. તો સવારે ગયા દવાખાને, વાર ખાવું કે દવાખાનાને ખાવું, કેમ કરવું? એ કાંઈ છે એના કદાચ તાજું ફાંકી લેવું. આજનો અવસર છે ને આજ જ માણી લેવો. જે થાળીમાં પડ્યો એમાં પ્રસાદ સમજીને જમી લો. ભગવાન કાલની વાત કાલ, મીઠા મેવા દે તેદીની વાત તેદી, પણ આજ તે મને કળશીનો રોટલો દીધો તો મારા માટે ભગવાન પ્રસાદ છે, એને કોઈ દી ઘટે નહીં. એટલે જો સુદામાની જિંદગીમાં લાંબો હાથ ન કર્યો, ગુરુમાં એક જ વસ્તુ રાખી, ભગવાન મારું અંકિંચન વ્રત ન તોડવું, તો ગુરુએ આશીર્વાદ દીધા જા. હવે આ ભગવાન કૃષ્ણ લંગોટ્યો દોસ્તાર, બે હારે એક જ, આપણે કહે ને એક જ હોસ્ટેલમાં એક જ રૂમમાં રહેતા, તો બે એક જ રૂમમાં રહે છે. આ ક્ષત્રિયનો દીકરો છે
કૃષ્ણ નંદરાજાની ઘેરેથી આવે છે, તેની બધી લાડ શાક તો પાછ નોકી આઈટમ હોય ને ભાઈ, છતાં અહીં તો બધા એ ખરખા. આ 7 વર્ષે એની બુદ્ધિમત્તાથી ભગવાન 7 વર્ષે છૂટા થઈ ગયા, એનું ભણતર પૂરું થઈ ગયું. આને 12 વર્ષ કરતાંય વધી ગયા. કોને? સુદામાએ. પણ એવડી શક્તિ એણે અંદરથી કેળવી કે ક્યારેય માગવાની વાત ન કરી. જ્યારે બધેથી અટવાઈ ગયા, ભૂખ લાગે જ્યારે બાજુ પર પાણી ખાવા ન મળે, પાણી પાઈને છોકરાને હુવડાવી દે એવી દિશા થઈ. ત્યારે એની ઘરવાળીએ કીધું કે તમે જાઓ તો ખરા, તમારો ભાઈ, મેં વાત સાંભળી છે, તમારો દોસ્તાર દ્વારકાધીશ થઈને બેઠો, રાજા થઈને બેઠો, આપણે ક્યાં આગું છે? એ કે જાઓ તો ખરી દેવી, તને તો ખબર છે ને અંકિંચન વ્રત છે, મારાથી કેમ જવાય? પણ તમને ક્યાં માગવા જવાનું? કોઈ એને તમારા હાલ જોઈને દયા આવશે તો આપણું દેહ, તમારે માગવાનું નથી. તા ભાઈ ગયા હોતે ફાટલ તૂટલ આ લુગડા છે, પગમાં મોજડીને ચારે બાજુ તો હોલ પડી ગયા છે, એમ કાંઈ જેમ તેમ નથી. છતાંય વટ થઈ ગયો માણસ. રસ્તામાં ભગવાને કૌતુક કર્યું અને મોટા શેઠ થઈને આવ્યા કે બ્રાહ્મણ મુંજા હું ગયો, આવા કપડાં પહેરીને હાલે લે પહેર. નહીં હો, મારું અણહકનું ન આવે, હું અંકિચન બ્રાહ્મણ છું, તું તારું કામ કર. ગમે એમ કહ્યું તો ફોલાણા નથી સુદામા. અને જ્યારે ચરણામૃત લીધું પગ ધોઈને સુદામાનું, ત્યાં ભગવાનને એમ થયું કે આ મારો ભાઈબંધ છે, અંકિચન વ્રતધારી, મેં તો કેટલાય વેહ બદલાવ્યા. આ માણસે એક એનું વ્રત ન તૂટે, આખી જિંદગી મેં એના કર્મ કાપવા માટે એક આની ફેરફાર ન કર્યો. ભગવાન પાસે યાચના ન કરી મને ભગવાન દેજે, તું જે છે એ સ્થિતિમાં રાખશે, એમાં મને મજા છે. ભગવાન તું મને દુઃખી તો કરી જો. એ કે અહીં તો દુઃખી થઈને વયું ગયું. આ જો ખૂબી છે, દુઃખ છે, દુઃખી થઈને વયું ગયું. કારણ કેમ જાવ એમ. આવી પરિસ્થિતિમાં ભગવાનને કૃષ્ણને એમ થયું કરે મારો દોસ્તાર, હા એમનું રહી જાય, આ હારો માગશે તો નહીં, અને મારાથી એમનું દેવા હે નહીં. જ્યાં સુધી મારી પાસે માગે નહીં તાલક હું નહીં દઉં, અને એ કાંઈ માગવાનો નથી. તો ઓલું તાંદુલની પોટલીનું તો કૌતુક કર્યું. ખાવા બેઠો, એક ખાધી ત્યાં તો ત્યાં બંગલા થઈ ગયા, બીજી ખાધી તો ત્યાં જાહો જલાલી થઈ ગઈ, ત્રીજી ખાવા ગયો તો અટપટરાને ખબર પડી ગઈ. નારદે કીધું એ સાનુમુનિનું ક્યાં મળ્યો, જા ઓલા ખાઈ જા, તો તમારે ત્યાં દાડીએ જવું જોઈએ, બીજો તો કંઈ વાંધો નહીં. આ જાહો જલાલી બધી ન્યા વહી જા ને ભગવાનના પગ તમે અહીં દાબો, ભગવાન એના દાબશે, તમે શું કરશો? આવડી એની જાહો જલાલી હતી કે નહીં સુદામાની. અને સુદામાને એને કીધું ખરું કે એલા કાકા તું તો ખાટી ગયો હોયલા, મેં કેટલાય વેહ ભજવા, પણ તું જે અંકિચન વ્રત લઈને ગુરુ પ્રતાપ થઈને આવ્યો એવું મને ન આવ્યું હો. આ કૃષ્ણ ખુદ કહે. અને પછી પોતે ગયા તો ભગવાનને એમ થયું હજી આનામાં કાંઈક રહી ગયું છે, જો કસોટી કરી. ઓઢાવા ગયા તા લગે એના કપડાં બધા એમનું રાખ્યા, મોજડીને જે કાંઈ અંગરખૂન બધું એકલા દીધું હતું પહેરાવી રાખ્યો. જાપો આવ્યો ને તો કે ભાઈ હવે રામ રામ હો. એ કે રામ રામ, મને તું જાય ગમતું નથી, પણ હવે આપણે બે દોસ્તાર કાયમ તો રહેવાય નહીં. તો એમ કામ કર્યા, આ તું અંગરખૂન આ બધું પહેરીને જાશો, રસ્તા કોઈક ચોરી જાય, ચોરી બાને તને લૂંટી જાય ને તને મારશે. કાઢ હતા એ કપડાં એને પહેરાવ્યા હતા હારા, એ બધા કઈડવાન પાસે એના એને પહેરાવ્યા હો. છેલ્લે એક મોજડી રહી ગઈ તો ભગવાનનું ધ્યાન ગયો, અરે સુદામા આ મોજડી મૂક, લાખની હીરા જડિત મોજડી કોઈક મારશે હારા. હોપી દીધી. કૃષ્ણને ત્યાં આંખમાં આવું આવ્યા કે આ દોસ્તાર તો કેવો દોસ્તાર ખારા, એક શબ્દ બોલ્યા વિના છે એને સ્વીકાર્યો. નકર કહી દે દોસ્તાર એટલું તો રહેવા દે કાકા, એટલું ન રહેવા દે, એટલી રાજધાની તારી પાસે એટલું ન રહેવા દે. એક શબ્દ ન બોલે, કાલે તારું તું રાખ. અને પછી હાલવું નહોતું પડ્યું. તમે જુઓ, સીધો ન્યાય આવ્યો તો ન્યાય એની ઘરવાળી એના કરતાં હર, સુદામા કરતાં હર. ભગવાને કીધું કે જાઓ, મારી જેવી દ્વારકા નગરી છે એવા જ રાજમહેલ બધાને બનાવી ગયો, ત્યાં જાઓ. એના ઘરે સુદામાની ઝૂંપડી ન રહેવી જોઈએ. વિશ્વકર્માને કીધું તું જા, આ મારી દ્વારકા વિશ્વકર્માએ બનાવી હતી, કોઈ આનો કડિયો નહીં, અંતરિક્ષમાંથી જ વિશ્વકર્મા વિતરાશે. અને સુદામાની પત્નીને કહે છે કે માતાજી
તમારી પર ભગવાન પ્રસન્ન થયા છે, તમારું આ ઝૂંપડામાંથી મહેલ બનાવવાનું મને કીધું છે, તમે કયો એમ બનાવો. તેને કીધું, કોઈને કીધું? કે ભગવાને મને આદેશ દીધો છે. મારું એકનું કીધું? કે આ તમારું કીધું. ભક્તિ ને તપ તો તમારા 2 માણસના છે એટલે કીધું. તો કે જાઓ તમારા ભગવાનને કહી દઈયો, મેં આ ગામનું ઋણ ખાધું છે, બધાની પાસે ભિક્ષા માગી મને મદદરૂપ થયા છે, બધે મને કામ ઉપયોગી થયા છે બધાય માણસો, તો હું એકલું મહેલમાં રહું તો મને ન વધરે. તમારા ભગવાનને કહીયો, જો પહેલાં બધાય આખા ગામને બધાને મહેલ બનાવી દે પછી મારો મહેલ બનાવો. મંજૂર હોય તો કયો, નકર હાલતા થાવ. જોઈ લે હવે આ બાઈ કેટલી એને કેવડી ભક્તિ કરી છે કે પોતાનું નહીં આખા ગામનું, કે નહીં હું એકલી મહેલમાં રહું ને આ એમનું રહે નહીં. વિશ્વકર્માની મંજૂરી એકની હતી, કેમ કરવું? પાછા ભગવાન પાસે કે ભગવાન ડખો થયો કે કેમ? ત્યાં તો ઓલી બાઈ માનતી નથી કે મારે નથી કરવા, કે આખા ગામના કરી દો તો કરું. હવે ભગવાન આના હાટું કરવું પડે, જા ભાઈ એ કેમ કરી. જો હવે ભગવાનનું ન્યાનું આવેલું, ભક્ત આગળ ભગવાનનું કાંઈ નથી આવ્યો. ભગવાનને કીધું કે જા તમ તાર તું કેમ કરી દે, તો કરી દીધું. બધાને કીધું તમે રહેવા વહી જાઓ. એ કે માં કે તમે, એ કે આપણે ઝૂંપડી ભલી, કેમ હજી તમારા ભાઈ નથી આવ્યા? એ આવે ને એ એમ કે મારા મહેલમાં જવું રહેવા તેથી જવાય, બાકી મારાથી જવાય નહીં. છોકરાઓને બધાને મોકલી દીધા, આ એકલી બેઠી તમે જો. કાકા કિચનવટ બેયને ભેગું હોય ને. રસ્તામાં સોદામાં કે ખાડા કાંઈ દીધું નહીં હો. મનમાં એક વખત શક ગયો. બીજી વખતમાં તરત કીધું, ગુરુએ શું કીધું છે? જે છે એ સ્થિતિમાં જીવાડેમાં મજા કરવાની છે. સોદામાં તને કાંઈ ભાન છે? હું બોલશો? તરત માથું કજાને માફી માગી લીધી, ભગવાન મારી આ ભૂલનું મને સજા થાય દઈ દઈએ, પણ મારા મનમાં આ વિચાર ન આવવો જોઈએ. ભૂગી ગયા. ત્યાં જોયું, રસ્તામાં પૂછતો થાય કે આ અમારી તો આવું ગામ નહોતું. આ કોકને પૂછ્યું રસ્તામાં, એ કે ભાઈ આ સુદામા પૂરી, તમારું નામ સુદામા નથી? કે હા છે ને. તો એ સુદામા પૂરી બનાવી દીધી. પણ સુદામા પૂરી, હું તો આ પૂરીવાળા આવેલો, મને પૂરી કોણે બનાવી એમ? એ કે એ ખબર નથી. આખા ગામમાં બંગલા થઈ ગયા. આવ્યો પોતાના ઝૂંપડા પાસે, ઝૂંપડે મેલ દેખાય. હવે કરવું શું? ગામમાં પૂછ્યું કે ભાઈ આમાં શું પોઝિશન છે? એ તમારા ઘરનાવે આ બધી દયા કરી, અમને તો ક્યાં ખબર હતી. એને એમ થયું મારા ઘરનાવે આવી બધી દયા કરી, મારે ઘરે કાંઈ મેળ ખાવાનો નહોતો, અને આ દયા એણે કેમ કરી એ ખબર નહીં. જ્યાં પોતાની ગામ બજાર વસાડ પોતાનું ઘર હતું એ બાજુ નીકળ્યા, ત્યાંની ઘરવાળી આવીને પેગે લાગી, ભગવાન હાલો આ દયા કરી. પણ કોણે દયા કરી એ ખબર નથી. ભગવાન આવ્યા હતા ખુદ, અને કેવા આવ્યા હતા વિશ્વકર્મા કે બધાને બનાવો, તમારું મકાન બનાવી દો. તે પગલી તને ખબર પડે? એ ખબર પડે એટલે જ કહું, બધાને બનાવી દીધા પછી જ આપણે હજી હું રહેવા નથી ગઈ. ઓલી ભૂલનો ખટકો એણે ઊભો કરીને કીધું, ભગવાન માફ કરજે, આજ તારા મહેલમાં હું રહેવા જાઉં છું. આ સુદામા પૂરી. ભગવાન કે હું શેતરાણો, હા ગુરુના બાળક તરીકે હું શેતરાણો, પણ તું શેતરાણો નથી. એ અમર, એ ભાઈબંધી અમરપણાની નિશાની. ત્યાં ભગવાનની ટૂંકા પડે તું કે એમ. હવે આપણે ભગવાન પાસે બોલવાનો જ વારો નથી આવતો, તો આવવા દઈએ છીએ. ઘડીક ઓયલું ને ઘડીક ઓયલું, એમાં ઓલાનું બિહાર વારો નથી આવતો. એક વખત એક ઠેકાણે વાણીઓ છે ને, સવાર ધ્યાન લગો બજાર વસાડ દુકાન, માળા રાખે પાસે, રામ 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 ચાલુ ને ચાલુ. કોઈ પૂછે ખાંડનો શું ભાવ? વધી ગયા આમ કરે. વળી ગામમાં ઓલી ભેં નવી નીકળે. હા એટલે આ ભેં અજાણી તમે લીધી? હા બોલો છોકરો કે હા બાબા અમે લીધી. હા તો બરાબર, આ નવી અજાણી ભેં છે, રામ રામ રામ. લે આ બાઈ કોણ નીકળ્યા? આ ઓલા સન્યાની હોવ છે કે અરે લે મારો પહેણ્યા હો, બાકી રામ રામ રામ. હવે આ રામ રામ નકરું કરે, બેહતા હુતા ઉઠતા રામ રામની માળા જપે. એની બાજુમાં એક કુંભાર ભગત રહે. કુંભાર ભગત સવારમાં એક વખત ઉઠીને, હે રામ, તે જે દીધું છે એ પ્રમાણે મારું જીવન હકાવું છું, તારે લેવો હોય તેથી લઈ લેજે, જે તારે કરવું હોય તને છૂટશે. આટલું કહી અને પ્રાર્થના પૂરી કરી નાખે. રાતે હોવે તો એમ કે તારે સવારે ઉઠાડો હોય તો તારી મરજી, નક મારું કર્મ પૂરું થઈ ગયું તો આપણને ગુડ બાય, મને વાંધો નથી. આ 2 જ વખત રામનું નામ જી. હવે કુદરતને કરવું ને સારું, મોત તો બધાને આવવાનું જોઈએ, આજ નહીં તો કાલ વહેલા મોડું થાય. 5 પછી ઘડો વહેલું મોડું, તો એને હારાને મોત આવ્યું તો પેલા વાણીને ઉપાડ્યો.
વાણિયાને ઓલા બધા 4 જણા કાંક ગુંડો મોટો હોય તો એ પ્રમાણે પોલીસવાળા જોઈએ ને ત્યાંને 4 જણા લીધા હો જમવાળાએ. વાણિયા કે પણ હું તો અસલ વૈષ્ણવ છું ને અરે પણ હું બધે રામ નામનું રટણ કરું છું. 4 જણા હું તમે સોચ્યા એ કે તમને નરકમાં નાખવાના. અરે પણ નરકમાં કેમ? રામના નામ લીધા કર્યો હું. ત્યાં ઘડીક થયું ઓલો કુંભાર ભગતનો વારો આવી ગયો. કુંભાર ભગતને ખાલી એક માણસ નથી ઘણી વખત ઓલો ખાલી પટાવાળો રહીને આવે લઈ જાય એમ તો એને લઈ બઈ ગયો. એ કે આ ભાઈને ક્યાં રહેવા દેવાના આ કુંભાર ભગતને? એ કે એને સ્વર્ગમાં લઈ જવા. પણ કે હારા મેં એટલું નામ લીધું, એટલી માળા કરી, પૂજા કર્યા, એટલી આરતી કરી, માનતાઓ કરી અને આને સ્વર્ગમાં મને નરકમાં? મારે ભગવાનની ભૂલ જ થતી હોય. મારે ભગવાનને સમાજ કરીને પછી જ જાવું, ન જાઉં. આને સ્વર્ગમાં હારો નામ આખા વર્ષમાં આખા દીમાં 2 જ વખત લે, હુવાટાણે ને હવારે ને અહીં જે ઉઠવાટાણે 2 ટાઈમ લે. મારે નરકમાં જવું ન પાય. તો ત્યાં જઈને ભગવાનને પૂછાયું કે ભગવાન બોલો વાણિયો વાયડો થાય છે એ કે હું નરકમાં ન જાઉં, સ્વર્ગમાં જાઉં. મેં તમારું નામ બહુ લીધું છે. હામો મોકલ્યો. હું તારી ફરિયાદ છે? એ ફરિયાદ કાંઈ નહીં. ઓલો કુંભાર ભગત હવાર સાંજે 1 વખત નામ લેતો એને સ્વર્ગમાં, હું સતત નામ લેતો તો મને નરકમાં. ભગવાન કે તું નરકમાં હાઈ લેવો નથી તોય તને નરકમાં તો દઉં છું, જગ્યા તો નરકમાં દઉં છું. હારા તું રાતને દી શીખ આવે કે ઉદ્ર આવે કે બંગા આવે તો મારું લોહી પીવો એટલે મારે હું 24 કલાક તારા હાટું જાગવો, તારા હાટું ઉજાગરા કરીને હું થાકી ગયો. તું નરકને જ અધિકારી. હારા તારા નામ આમ લેવાનું હતું, મારું કોઈકથી વારો આવો તો ને મૂંગો નથી રહેતા. હારા બોલાને જવું પડ્યું ભાઈ નરકમાં. બહુ નામ હિમજામીના નામ પોપટ લે કે આપણે લઈ કાંઈ ફેર પડતો નથી. ભગવાન હું ચીજ છે એ જ ખબર નથી પર નામ લઈ છે. ખૂબી આ છે કોઈએ બતાવ્યો નથી, કોઈએ જોયો નથી, એની જ વાત કરે છે. જેને ખબર છે એ કહેતા નથી અને કહે છે કોઈ સ્વીકારવા તૈયાર નથી. એટલે જ બધા જો રામે યોગોશિષ્ટ મહાપુરુષની ગયા ને ત્યાં ખબર પડી ભગવાન શું છે. શ્રી કૃષ્ણ ભગવાન શાંતિપની ઋષિ વિદ્યા ભણવા ગયા તેથી એને ખબર પડી ભગવાન શું છે. બાબા બાળનાથને ત્યાં રામદેવજી મહારાજ ગયા તેથી એને ખબર પડી કે ભગવાન શું છે. હવે આપણે કોઈને શરણે ગયા નથી, કંઠી બાંધીને જલસા કરી કરે ભગવાન થઈ ગયું, પણ કંઠી બાંધે ન થાય એવું કલ્યાણ થતું બધા એક કંઠી આપણે ન પાડી દઈ. જો કુતરા આપણા શરીરને આપણા જ કહેવાય, આપણે એના કરતાં મોટા આપણે આશરે જીવે છે કે નહીં. ભેહું કે ગાયો આપણે પાડતા હોય તો એક કંઠી એની નું પાડતી હતી કે ભાઈ હાલે તારું કલ્યાણ થતું તમને શું વાંધો છે, પણ ન થાય. એટલી તકલીફ આ છે. તમને આવડતું નથી ને ખબર નથી ને પોપટ જેમ રામ રામ કરે તેને રામ હારે કાંઈ સંબંધી હારા મરચાં હારા ટમેટા ખવડાવે એ રામ રામ કર્યા જ કરવાનું. એને બીજાને રામ શું છે એ ખબર નથી. એમ આપણને ખબર નથી. આપણને ઉપરથી શીખવાડ્યું કે રામ રામ કહીએ. આપણે રામ રામ કૃષ્ણવાળાને જન્મ આવે તો કૃષ્ણ કૃષ્ણ કહીએ, અલ્લાહવાળાને જન્મ આવે તો અલ્લાહ અલ્લાહ કરે, ઈશુવાળાને જન્મ આવે તો ઈશુ કરે. એને લેવા દેવા ક્યાં છે? જ્યાં સુધી આની અંદર મન રહેલું છે એ મનની અંદર કોણ ચેતન વસ્તુ આ દેહમાં પડેલો ઈશ્વર જે સમજાય અને એની અંદર ચેતન તત્વ કોના દ્વારા આધારે હાલે છે. આ શ્વાસ કઈ બલા છે કે શ્વાસ જાણે લાવીને આ શ્વાસથી બધું શરીરના અવયવ બધા કામ કરે, ખાધેલું પચી જાય, શબ્દ ક્યાંથી ઉઠે એ ખબર નથી અને છતાં આપણે બોલી તો સહી. અને એ કીધું તમારા ઘટમાં. અને એટલે વૈષ્ણવને કોઈ મહાપુરુષોને જે છે એને બધાને એક જ વસ્તુ કીધું, પરા ધર્મ ભયાવહ, પારકા ધર્મમાં તમારે પડવું નહીં. તો ધર્મ હું એ તો ખબર નથી, પારકોને પોતાનો ગણવો કે ને. અને રામદેવીરે નિજ્યા ધર્મની સ્થાપના કરી. નિજ્યા એટલે પોતાનું. હવે આપણું શું છે એ કયો તો નિજ્યા ધર્મની તો ખબર નથી. અને વૈષ્ણવનો શુદ્ધ અર્થ શું છે મળજાતપણાનો કે જ્યાં સુધી મારા આ અંદર ઈશ્વર બેઠો છે ત્યાં સુધી મારા દેહની જે સેવા, પાણી પીવું હોય તો હું આઈથે ભરી આવે, રસોઈ મારી આઈથે કરી લે, કોઈ પણ વસ્તુની હું મારા દેહમાં ઈશ્વર બેઠો હું જ્યાં સુધી મારા હાથ પગ હાલે ત્યાં સુધી હે ભગવાન કોઈને હું તકલીફ લેવા નહીં દઉં. મારા ઠાકોરની હું હાથે ઝુલાવી લઈ, હાથે પધરાવી લઈ, હાથે સેવા કરી લઈ, ત્યાં લગ મારે કોઈને તકલીફ નથી દેવી. આ મરજાત ધર્મ છે. તેને બદલે છેટા છેટા રાખીને અલ્લાહ ધરા ધરા કરે દાંડિયા ન થાય તો ભાવ હોય તો જ ભક્તિ થાય.
નકર થતી નથી. અને ભાવ પ્રેમને વશ થઈને જ આવે છે. એ ગણિકા હતી, એણે પોપટને પાડ્યો. નરસિંહ મહેતાએ ભજન ગાયું છે. પોપટને પાડ્યો તો પોપટને રામ નામ લેવડાવે. તો રામ નામ એવા તલ્લીનતાથી રામ રામનું નામ સ્મરણ કરે કે જેથી આખું પોતાનું વાતાવરણ બદલી જાય. પોતે બહારથી રખડીને આવી હોય, કામ કરીને કાંઈ આવી હોય, તો ઘેરે આવે ને પોપટ રામ રામ બોલે ને તો આને સુરતા લાગી ગઈ. ઘરે આ પોપટ ઉઠીને રામ રામ કહે અને મારા જીવનમાં શાંતિ થતી હોય તો મારી અંદર બેઠેલા રામને હું જગાડ લઉં તો શાંતિ કેમ ન થાય? તો એ વેશ્યાની ઘેરે પરમ તત્વ પરમાત્માના પ્રાગટ્ય થવું પડ્યું. એટલે નરસિંહ મહેતાએ કીધું, ગણિકા હતી તે પોપટને પડાવતી, એમાંથી લે લાગી. ભગવાન હતા તે સેજમાં મળ્યા એને, ભગવાન હતા તે સેજમાં મળ્યા એની, સંસારની ભ્રમણા ભાગી. કેવાલો મારો પ્રેમને વશ થયા રાજી, કેવાલો મારો પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે પંડિતને કાજી, કેવાલો મારો પ્રેમને વશ થયા રાજી. આખું બી કર્મબાઈનો ખાધો ખીચડો, વિદુરની ખાધી ભાજી. કર્મબાઈનો ખાધો ખીચડો, વિદુરની ખાધી ભાજી. એઠા બોરસ બરીના ખાધા વાલે, એઠા બોરસ બરીના ખાધા વાલે, 56 ભોગ મેલા ત્યાગી. રેવાલો મારો પ્રેમને વશ થયા રાજી, કેવાલો મારો પ્રેમને વશ થયા. મારો વાલો પ્રેમને વશ થાય. હજી આજની તારીખમાં જગન્નાથપુરીમાં જાઓ એટલે ખીચડાનો ધાર પહેલાં ધરાય. 11 હોય, પૂનમ હોય, 11 લોકો ઉપવાસ કરે, પહેલાં ખીચડો ધરે. કેમ? આ કર્માબાઈએ એવા પુણ્ય કર્યા કે ભગવાનને રૂબરૂ આવવું પડે. આપણે નિવેદ કહીને કોકને પૂછીએ, આપણે અહીંયા રૂબરૂ બિચારો કંઈ આવે. ડોકું કાઢવું હોય તો એ ઉપાધિ કરે, કાઢવા ક્યાંક બહાર ન ગયો હોય તો હાર. કારણ કે ઘણી વખત એમ કે ભાઈ પહેલાં ભગવાનને આપણે ગોતવા જવા પડતા. ભગવાન કે હું માણસ ગોતું છું. હો, ખરેખર ગોતે છે. આપણે કંઈક માજે ક્યાં ગયા મંદિરે, તો ભગવાન કે હાલ મંદિરે આટો મારી આવું. ત્યાં મંદિરવાળી ક્યાંક એની બેનપણીને આટો મારતી, દેહ ખાલી મંદિરમાં હોય. રે મારી બેનપણી કેમ નહીં આવી? એટલે હાલે હા ભગવાનના દર્શન કરાય, બેનપણી આટો આવી. ઘણા કરી કે સાહેબ કે ઓફિસમાં ગયા તો ઓફિસ ખાલી પડી હોય, પોતે ખાલી ખોખો આમ નીંદર કરતો ને પોતે સડી ગયો બજારમાં. આ ખૂબી છે. ભગવાન કે હું જ્યાં જોઉં ને ત્યાં સારો હાજર હોય નહીં. હું તો ઘીરે ઘીરે માણાને ગોતી ગોતીને થાક્યો, માણા મળતો નથી. પહેલાં ભગવાનને ગોતવા પડતા, આજ ભગવાન માણાને ગોતે છે. તો આ ખૂબી વાત છે. આ તો ભોજા ભગત જેવો કોઈ મહાપુરુષ પાકે તેને ગોતતો ગોતતો આવે. એણે ગુરુ વચન માર્યો તો જલારામને ઘીરે એની ઝૂંપડી આટા મારવા આવવું પડે. શું કામે? કે જલા ઉપાધિ કરતો ને તો અલ્લાહ થઈને પૂજાય. લોહાણાનો દીકરો આજ ખાઈટો, ભલે પટેલના દીકરા નથી, ગુરુ કર્યા પણ આજ ખાઈટો તું. નકર પહેલાં કહેવાય છે જલારામ છે ને ભોજા ભગતને અહીંયા વીરપુરમાં કોઈક સગા સંબંધી હતા, એને વૈવાય હતા. તો એ ઘણી વખત ભોજા ભગત આવે તો આની બાજુમાં મકાન જલારામનું. તો જલારામ કહેવાય છે કે ત્યાં કીડિયું પૂડે, કીડિયારું પૂરે લોટ નાખે. એટલે એક વખત આ દેખી ગયા ભોજા ભગત કે ભાઈ આ શું કરો છો? એ કીડિયારું પૂરો. હા, કીડિયારું પૂરું એટલે શું થાય? કે પોઈન્ટ મળે. હા, આ કીડિયું તે બનાવી, તારી જવાબદારી છે ખવડાવવાની? ના બાપુ, એ મારે જાણવું હોય તો શું કરું? તો તારે આવવું પડે, ફતેપુર આવવું પડે. જો ઠેઠ અહીંથી ફતેપુર જવું પડે. શું કામ? કીડિયારું જવાબદારી કોની છે? તમે કીડિયારું પૂરો છો શું કામે? કીડિયાર તો તમે નહોતા પૂરતા તો કીડિયું તો થયું. હું કહેતી કે આપણે કાલે હવે રામ બોલો પણ રામ છે, કીડિયું તો એવું નથી જવાનું. તો એનું કીડિયારું ખાવાનું શું થાય? બનાવ્યું એને ઉપાધિ. તમે ચિંતા એની શું કામ કરો છો?
ચાંચ બનાવી એને ચિંતા કાયર મન સિદ્ધ કરીએ જોને આ પેટ બનાવ્યું તે પોષણ કરશે ફિકર ત્યજીને ફરીએ જોને આ પેટ બનાવ્યું એ પોષણ કરશે ફિકર ત્યજીને ફરીએ જોને ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર દેશે અન જોને આ ખલક તણો છે પ્રભુને ખટકો માને સાચું મન જોને આ ખલક તણો છે પ્રભુને ખટકો માને સાચું મન જોને જૈનમાં પેલા જગના નાથે ઉપાય શોધો શુદ્ધ જોને આ હાડ માસના હૈયા મધ્યે દેવે સરજું દૂધ જોને આ હાડ માસના હૈયા મધ્યે દેવે સરજું દૂધ. હારા ગાંડા એ કે ધીરજ રાખીને સાનમુનો કામ કરવા માંડ જે આવ્યું એમાં તારે ચિંતા કરવાની જરૂર નથી ધીરજ ધરને અરે ધીરા ઈશ્વર દેશે અન વા પંખીડાને તમે ક્યાંય ગોડાઉન દેખા કે હમણાં સોમાં આવશે 4 દિનની હેલી થઈ ભૂખા મળી જાય 4 ગોડાઉનમાં ખાઈ આવજો ક્યાંય છે પંખીડા ક્યાંય માળો બનાવ્યો માણા સિવાય કોઈ ઘર નથી બનાવતું તમે ક્યાં સાંભળ્યું ફલાણાનું ઘર છે હાવીજનું ઘર આવશે ભેંનું આવશે ક્યાં સાંભળ્યું પેલા એકેયને નથી માણા સિવાય કોઈ ઘર નથી બનાવતું ને માણા સિવાય કોઈ સંગ્રહ નથી કરતો અને તોય હારા જીવે ને 4 દિન એલી થઈ હોય અહીં તો ઠીક તમે સૈણ નાખો એટલે સબૂત રહે એ તમને ત્યાં ઘોષને પાણી હાલતું બજારમાં તમે જાવશો તો અહીં એનું ખાવાનું શું થાય એટલે તમે કેડિયાળું પૂરો તો જ કેડિયું ખાય જવાબદારી કોઈને જેણે ઉત્પન્ન કરી એને ઉપાધિ છે જેમ આપણા બાળકોને મોટા કરવા એને ભણાવવા એને નોકરી ધંધે ચડાવવા એ આપણી ઉપાધિ છે આપણે નામાન સામાન્ય મા બાપ છે તો ઓલો મા બાપનો મા બાપ છે એલા તો એને ઉપાધિ ન હોય એટલે એણે આ ઋષિરાજે ગાયું કે ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર દેશે હન ખલક એટલે આખી દુનિયાની ચિંતા એને છે તારું મન ખોટું માને છે જૈનમાં પહેલાં જગના નાથે તમે વિચાર કરો જૈનમાં પહેલાં તો એના અહીંયામાં દૂધ ભરી જાય કે આ બાળક આવશે આ જગતનું કોઈ વાતાવરણ એને ગમશે નહીં આ ખાઈ શકશે નહીં આનું કાંઈ હદ છે નહીં તો હું કરશું પહેલાં દૂધની વ્યવસ્થા કરી દીધી પછી બાળકનો જન્મ થાય છે કે નથી થતો અને તમે જન્મો એ પેલા મામા હાજર બાપા હાજર કાકા કાકી બધી તૈયાર આઈટમ ઉપર બેહો ને તમે કાંઈ ગોતવા જવું પડે એટલે મારા કાકા બતાવે તો ક્યાંય કોઈને પૂછવું પડે એટલે બધું તૈયાર આપે આપણને મનમાં સારું એમ લાગે કે મારું શું થાય એટલે આખી દુનિયાનું થાય ને તારું મૂકી દે કીડીને કર્ણને હાથીને મન આપી દે તો અમને શેનું બાકી રાખે પણ આપણે જોઈએ અને અમે કહીએ થવું છે આ વાંધો છે એમાં તમારું કે હાલે એમ નથી તો લાઈ ઈશ્વરને જ ઉપાધિ કરવા દે અને જલારામને કીધું કે લાય તું આ કીડીઓ પૂછશો તો તું નહોતો તેથી કીડીઓ શું કરતી હોય છે એ પણ બાપુ એ તો પણ એ જ કહું તમને તું નહોતો તેથી આ કીડીઓ તેથી નહોતો પડતો તો કેટલી કીડી ભૂખી મરી ગયું છે ને અને કાલે હવે તું માંદો પડે કે બીમાર પડે કે 2-5 દી ન થાય તો કીડી ઉકલી જાય ગાંડા એ તો બનાવી એને ઉપાધિ તારે છે નહીં છે પછી એને ભેદનો ટપો ન પડ્યો પછી એને ફતેપુર જવું પડ્યું 3 મહિના એના મકાન સારી દીધી ને ઓયડી સારી દીધી એ બાપ દીકરા છે સત્સંગ બાપ દીકરો એટલે પછી ભલે ગુરુ પછી 20 વર્ષનું હોય ને શિષ્ય 80 વર્ષનું બાપ દીકરો જ થાય હો એ ઊંધી સીધી સાયકલ આમાં ન હાલે ઉંમરમાં તો આ ત્યાં 3 મહિના એની મકાન છણી દીધા ત્યાં સુધી મેળ થઈ ગયો અને પછી કીધું એટલે તારે શું કરવાનું કે ઉપડીએ કે હાલો ઉપડાવ ઘર ભેગા થાવ કે બાપુ કીધી આવશો આવે મુંજામાં આવે તું ચિંતા કરીમાં આવી જાય ગુરુના વચન ઉપર ભાગી ગયા એ પણ રોટલા ચાલુ કરી દેજો તો ઘીરે જઈને પૂછ્યું કે બહુ હવે જલારામ મને મારા ગુરુએ કીધું રોટલા ચાલુ કરવાનું પીરમાઈમાં કે કાંઈ વાંધો નહીં તમારા ગુરુ મારા ગુરુ તમને સંત મહાપુરુષો મળ્યા તો મારું ભાગ્ય તમારું ભાગ્ય ચાલુ કરી દીધા રોટલા તો અહીં તો ઉછી ઉદારા કરે ક્યારેક મજૂરી કામ કરીને એને રોટલા ખવડાવ્યા આપણી પાસે ઘણી ઘરનું હોય તો ન ખવડાય જવા દે બીજું ઘર સેતાય તો આપણે બીજું જ ઘર સેતાવીએ નથી કહેતા બીજું ઘર સેતાય આવ્યા હોય તો બીજું ઘર સેતાવ પણ તારા ઘરમાં સેતાય ને તને શું વાંધો છે પણ ન સેતાવીએ કે હમણાં વડે પણ અમે ગયા હતા ને યાત્રામાં
તો એક બેને ઓલું કાંઈક ઓલું દીવાન ફૂલ ને બધું મને કીધું, મને કે એ થોડા પધરાવો તો ફૂલને પુણ્ય હોતા કે. મેં કીધું તું તો અખતરો કરી બેન, બધું અમારે જ કરવાનું, બધું તમે કોઈક દી કરો ને તો તમારે શું વાંધો છે? આ દીવોને ફૂલ કે તો તમે તું અખતરો કરી, તો કે ભગવાન તમને દે, તો તમને કોણ દે? હાલો કે અમને તો ભગવાન દે છે ને દે એવો હોતે, પણ તમને કોણ દે છે? એના કરતાં માગવાનું બંધ કરીને તમે દેવાનું ચાલુ કરો તો તમને દે. આ સમજાય નહીં ને ઘડીકમાં. વાવો તો જ થાય, ગરીબ હોય તો જાજુ વાવવું પડે એને, અને એ દર્શનને દાન દેવા માંડે ને એ કામ થાય. એટલે જલારામ આવ્યા ઘેરે, કીધું તો વીરબાએ કીધું કે તમારે ચિંતા કરવામાં શરૂ કરી દો નહીં. પણ એ કે આપણા ઘરમાં કંઈક ફાંકા થાય કે તેની વાત હતી, અને પછી ચાલુ કર્યું પછી ખૂટ્યું જ નથી. હો દેવાનું ચાલુ કર્યું, કોઈક દી પોતે ભૂખા હોઈ જાય તો કોઈ દી રોટલો છોડ્યો નહીં. એમ કરતાં કરતાં ભાઈકાને રોજ સ્મરણ કરે. ભગવાન તમે કહેતા હતા હે મારા ગુરુજી, મારા ભગવાન તમે કેદી આવો? કહેવાય એક દિવસ 5 વાગ્યાનો ટાઈમ વહેલા નીકળી આવ્યા છે. હાજનો 5 વાગ્યાને કોકે કીધું કે હે જલારામ, તમારા ગુરુ ઓલો ભોજો ભગત નથી, ઓલો મોટી પાઘડીવાળો ઊંસો એ આવ્યો છે કે? હા, હવે મારા ગુરુ છે. તો ઓલી ઘરવાળી કહે તો આપણા ગુરુ આવે કે હા મિયા કર્યા ને કે ભોજા બાપા ન્યા ઊભા રહી ગયો. હા મિયા કર્યા ને સરનામું લઈને આવ્યા, બેહાડ્યા અને બધાને પંગત પસાડા જમાડ્યા. પછી હાંજે હુવડાવ્યા અને 12-1 વાગ્યા એટલે ગુરુજીએ કીધું કે લા છોકરા ચલા, હા હોઈ જા સવાર થઈ જાય, નીંદર આવી જાય તો કામ થઈ જાય, હારા ઉઠવું નહીં પડે વહેલું. કે બાપુ તમે બેઠા મારે હું કે ભાઈ હોઈ જા આપણે બે હોઈ જાય. હોઈ ગયા. સવારે 4 વાગે ઉઠાડ્યો. કોને? જલારામને. કાંઈક ગુરુના સાનિધ્યમાં નીંદર સારી આવે, સમર્પણ સંતોષ હોય ને. ગુરુ એટલે એક માં. બાળક ગમે એટલું રોતું હોય ને માના ખોળામાં હોઈ જાય એને પછી આવે એમ લાગે ત્રણેય બ્રહ્માંડ આવી ગયા. પછી બાપ ગમે એટલું મૂસું મળતો હોય એનામાં નહીં હોય, માના ખોળામાં હોઈ જાય. એમ ગુરુના સાનિધ્યમાં આવીને નીંદર આવવા મળી જાય, સમજવું કે આપણે ક્યાંક ભૂગ્યા. ન્યાય તમને ભડકા દેખાય સમજવું ક્યાં હજી આયલા નથી, તો હોઈ ગયા. જલારામને 4 વાગે ઉઠાડ્યા. એ ઉઠ કે બોલો બાપુ, બોલો ભગવાન, બોલો હું બાપુ શું છે? આવેલી બાઈઓ 3 બાઈઓ આવી આવે જોતી. હા આવે છે ને, જોઈ લે શું કરે છે. 3 માથે બેડા છે. આવીને એની નાઈનના પાણી ભરે કે ના. જલારામની નાઈનું જે પરમાર્થ અર્થે પરબ બાંધ્યું હતું એમાં નાઈનું મૂક્યું હતું. 3 નાઈનુંમાં પાણી ભરીને ગયું કે જલા આ બાઈઓ કોણ ત્યાં રાખ્યું છે? ના બાપુ તું ઓળખ છે કે ના? કે તું તને તારા નાઈનમાં પાણી ભરે ને તને ખબર નહીં? બાપુ આપણે એટલી બધી કાંઈ ખબર નહીં, હું તો ખાલી રોટલા ખવડાવવાળો ખવડાવવાળો માણસ. બાપુ એ બધું તમને ખબર હોય. તો તને વાત કરું કે હા. એ કે તું ઓલી યાત્રા કરવા જવાનો હતો ને ગંગા યમુના સરસ્વતીમાં નદીમાં નાહી આવે એ હારા એ તારે કીધે આ નીર ભરવા આવ્યું હતું. વિચારતો ભાઈ તારા ભાઈ તો જો જે તમે યાત્રા કરવા તું જાતો હતો અધૂરી મૂકીને મારે ત્યાં રોકાઈ ગયો. જઈ તો તું એક વખત નાહી આવત, પણ આ 3 દેવીઓ તારી ઘીરે પાણી ભરે. આથી મોટી પોઈન્ટ ક્યાં કહેવાય? જલા તું જાગી ગયો એટલે અલ્લાહ કહેવાનું. આપણે તો યાત્રામાંથી જ નવરા ન થાય કાંઈ. ઓલું રહી ગયું ને ઓલું રહી ગયું કાકા, એ ઓલા રહી ગયા કાંઈ નહીં પાકે. યાત્રા તો જીવનની અંદર ઉતરીને યાત્રા કરીને એ ગંગા સતી પાનબાઈ ક્યાંય યાત્રા કરવા ન ગયા ને છત્રી ભોજનમાં તો અહીં બેઠા બેઠા સમાધિ લાગી ગઈ. અને એ તત્વ દરેકની અંદર છે. એમ નથી કે ઓલાનામાં છે ને ઓલામાં ન હોય, દરેકમાં છે. પણ જાગૃત આવી જાય ભગવાન મારે આ દેહ કરીને ઈશ્વર મેળવી લેવો, ફરીથી ધક્કા નથી ખાવા, મારે ખોટા ભગવાન નથી જવાતા. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. જો કહી દીધું ને હુકામભાઈ એ હારો કંટાળી કેટલો ગયો છે તમે કહો. હવે તમને ભગવાન કરીને પૂજે તો તમને મજા આવે કે એમ થાય. તો આ ભગવાનને તો કંટાળી ગયો, મારે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. શાહીને રોટલો ખાઈ ઝૂંપડી જઈને તારા મેલમાં નથી આવવું. લે હા એટલું તો ચોખ્ખું કે હુકામે ભાઈ. કાંક અંદર બેઠેલો ઠાકોરશ્રી બધામાં બેઠો હોય. જ્યાં સુધી બ્રાહ્મણ વાણિયા ઓલો ને બધા નોખા દેખાય ત્યાં લગે સમજવું હજી પૂગ્યા નથી. એક વૈષ્ણવને મને પ્રશ્ન કર્યો હતો, હું કે તમે ભગવાન કે ને ગયો? કૃષ્ણને. બરાબર. હું કૃષ્ણ બધાને ભગવાન બધાના જ હોય. હું કે મુસલમાનને મને કે એના નો ખાવે એટલે હાલે. તો હાલા એના નો ખાવે તો પછી આને કોણ બનાવ્યા? ખૂબી થાય ને ભાઈ. તો મેં કીધું પેલા એલા ઈસુને માને એ તો હાવ ન ખાવાય ને. હું કીધું આનું કે ને બધાને ભગવાન હોય તો આના એકના હોય. શ્વાસ એ લે કે ન લે કે લે ને
હું કહું આપણે બે એક ડબ્બામાં બધા બેઠા એકાય તો બધા શ્વાસ લે નોખો નોખો લે નોખી નોખી આઈટમ આવે. તમને તાવ આવ્યો કે ડેન્ગ્યુ થયો તો એક હરખા ઇન્જેક્શન મારે કે અલગ અલગ મારી એક હરખા. તમારો બી પોઝિટિવ હોય તો બી પોઝિટિવ સડક મુસલમાનના દેશમાં ગયા હોય ફરવા, ભૂલથી પાકિસ્તાનમાં હિંગરાજ માતાનું મંદિર ત્યાં વખતે ભૂલથી ગયા હોય, ઘણા મંદિરો હજી છે ત્યાં વખતે ગયા હોય, ત્યાં બીમાર પડ્યા ને લોહીના બાટલા સડા ત્યાં ગોતવા પડે કે ભાઈ હવે ભારતમાંથી લોહી મગાવ કે અમારા હિન્દુનું સિવાય ન હાલે હાલે. અને ત્યાં તો ગમે બ્લડ બેંકમાં જાઓ તમારું નામનું બી પોઝિટિવ આવી જાય ચડાવજો થઈ જાય તો એને તમારે લોહી ન સડવું જોઈએ ને, પણ નડી જાય છે. કારણ કે એનો ભગવાન ને તમારો ભગવાન અલગ નથી. આખી દુનિયામાં ભગવાન એક હોય એ વસ્તુ મહાધર્મની વાત રામદેવજીએ કરી હતી કે હું તમને મહાદેવજીની વાત કરું છું. તો આ નિજ્યા ધર્મ જેથી આવડી જાય તેથી બધામાંથી પર થઈ જાય. અને પર થવા માટે તો આવ્યા છે અને પર છીએ જ એટલે કે પડચો ને એટલે પડ છો. તું જેને માનશો આખી દુનિયામાં જેને માનશો જેના દર્શન કર્યો એનાથી તો તું પડશો. ભગવાનને જોશો તારી નજરમાં તો ભગવાનથી તું પડશો. નોખો હોય તો જોઈ શકો ને કે તમને જોઈ શકો તો તમારી આંખને તમે કોઈ દી જોઈ કરવું પડે કંઈક જતા કંઈક પડી ભલે તારી આંખ છે આખી દુનિયાનું જો તું જોઈ લે નહીં પણ ન થાય એમ. આ જે કાંઈ અંદર તત્વ હાલે ઈશ્વરના શ્વાસ ઉશ્વાસથી આમાં ઈશ્વર બેઠો એ બધામાં એક હરખો ઈશ્વર હોય. અગ્નિમાં હાથ નાખે બધા દાજે, મુસલમાની દાજે, હરિજન દાજે, બ્રાહ્મણ દાજે, ખ્રિસ્તી દાજે, ગમે એ દાજે તો એક જ ધર્મ હોય. એમ ધર્મ એક હોય, ભગવાન એક હોય. આખા જગતમાં બે વસ્તુ હોય નહીં. સૂરજ ચંદ્ર પૃથ્વી તારા બધું એક જ છે, બે નથી. એમ જેથી આ ભગવાનનું જેથી સમજણ આવી જાય જીવનમાં તેથી બધા ભગવાનનો છેદ ઉડી જાય ને તેથી ઓલો કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. નરસિંહ મહેતાએ આ જ કર્યું. છેલ્લે સુધી આ ડોકે ન કે ભાઈ જા છેલ્લે કહી દીધું એક હતું. એમાં એક પણ આવી જાય ને તેથી આપણને કાંઈ નડે નહીં. કહેવાય છે ગુરુ નાનકના જીવનમાં એક ઘટના બની કે એને આત્મદર્શન કરી લીધું તેથી પછી નીકળ્યા છે વિહાર કરવા. વિહાર કરતાં એક મુસ્લિમનું મોટું રાજ એમાં ગયા અને કોકે કીધું કે ભાઈ ગુરુ નાનક આવે છે ને એ બધામાં ભગવાન દેખે છે અને બધાને ભગવાન એક હરખો છે એમ કહેવા માગે છે. તો એના રાજાને કોકે કીધું કે આજ તમારે કસોટી કર્યા જેવું છે, આપણા નગરમાં રાત રોકાય એમ છે, બીજા ત્રણ ક્યાંય જવાય એમ નથી. તો રાજા એને બોલાવ્યા કે ભાઈ તમે વાત સાંભળી છે કે તમે ગુરુ નાનક પહોંચ્યા છે કે હા બધા કહે છે ગુરુ નાનક બધા કહે છે. કોઈ મહાપુરુષ પોતાને સંત નહીં કહેવડાવે, પોતે ભગવાન કોઈ દી ન કહેવડાવે, બધા કહેતા છે તો એ છે. તો તમે અમારા ભગવાન તમારા ભગવાન બધા એક છે માનો છો? એક જ હોય ને, બે થોડા હોય. તો અમારા નોખા ને તમારા નોખા ન હોય? નોખું જ ન હોય. નોખું હોય તો તમે શ્વાસ લ્યો અમે લઈ બેના હરકત લઈ બીજા લઈ છે કે તો આજ તમારે મારા નમાઝ પઢવા આવવાની છે અમારા મસ્જિદમાં આવશો ને? હા મસ્જિદમાં તમે નમાઝ પઢશો તો હું પઢે. જો આને ચોખ્ખું કીધું હો, ઓલો સમજો નથી, રાજા સમજો નથી કે હું કહેવા માગે. આને ચોખ્ખી વાત કરી તમે પઢશો નમાઝ તો હું પઢે. ગયા બે તો ઓલો તો સમય થયો એટલે જેની પ્રાર્થના કે જે કાંઈ નમાઝ પઢતા હોય એ નમાઝમાં વાકો હોય, નમાઝ પઢે છે ધ્યાન કેના હમું? નાનક હમું. નાનકનું શું થયું કે નાનક દિવાલને ટેકે ઊભા છે, મનમાં દસે છે, આ બધી કરે છે, જુએ છે. બોલો રાજા મનમાં ખીજાય, જ્યાં સુધી નમાઝ ન થઈ જાય પૂરી ત્યાં લગ બોલાય નહીં, કાંઈ કહેવાય નહીં. મનમાં જીવ કે કશું થાય જોવે ખાવા બોલીને ફરી ગયો. હવે ખરેખર ઊભા થયા, નમાઝ પૂરી થઈ એટલે રાજાએ કીધું તમે શું હવે બદતમીજ કરો છો? કહેતા હતા નમાઝ પઢે ને કેમ પઢી નહીં? એ કે રાજાજી ગુનો હોય તો માફ કરજો, પણ તમે નમાઝ નથી પઢ્યા છે. તમે મારું જ ધ્યાન રાખ્યું છે અને મેં તમારું રાખ્યું. તમે નથી પઢ્યું મારે ક્યાં પઢવાનું? તમે કીધું મેં તમને કીધું તમે પઢજો નમાઝ તો હું પઢે. તમે પઢી છે? હા શું બોલો તમે? અંતરમાં હાથ રાખો હૃદય ઉપર. તમે પઢી છે કે મારું ધ્યાન રાખ્યું? રાજાને પહેલી વખત પડશો મેળવો. ઓહો. પછી બીજી વખત કહેવાય છે કે અહીંયા આવ્યા છે પ્રાચીને પીપળે ફરતા પરિભ્રમણ કરતાં કદાચ જૂનાગઢે આવ્યા છે, વેરાવળે આવ્યા છે અને પ્રાચીન પીપળે આવ્યા છે. આ ગુરુ નાનક એનો ઘોડો લઈને આવ્યા છે. આખા ભારતનું પરિભ્રમણ કર્યું છે માણસે, પણ બધાને ચેતના જગવા માટે. કહેવાય છે કે પ્રાચીને શેનો ઘાટ છે અહીંયા પ્રાચીન પીપળા પાસે કઈ નદીમાં આવે તો ત્યાં ત્રિવેણી સંગમી થાય છે ને ત્યાં. તો
ત્યાં ઓલા ભાઈ ઘોડો બાંધ્યો બાવળના ઠળીએ અને પોતે અહીંયા જુએ છે તો આ નદીને કાંઠે એક 20 વર્ષનો જુવાન અને 80 વર્ષના ગોળ બાપા એને પિતૃ તર્પણ કાર્ય કરાવે છે. આણે ઘણી નિરીક્ષણ કર્યું અને પછી નાનકજી આવ્યા છે ગોળ બાપા પાસે કે હે બાપા તમે મારી ડોલ દો ને મારે ઘોડાને પાણી પાવું. આ વિચાર કરે કે અહીંયા નદી છે, ઘોડાને બાવળને ઝાડે બાંધીને આવ્યો ને અહીં પાછું પાણી પાવાનું કહે છે ડોલ. હવે આની અરે કોણ માથા કોઈ આને બુદ્ધિ નહીં હોય ને કે અહીં પાવી જોઈએ ને એમ. તો એને ડોલ દઈ દીધી લપ છૂટે. તો ઓલો ત્યાં બેઠો બેઠો શું કરે ઓલા ઘોડા પાસે ડોલ ભરી ન્યા નદીમાં ઘોડાને હમુને જોઈને આમ ડોલ રેડે, એ ઘોડા મારા આપો હે. નદીને ઠલવે ને ઘોડો ત્યાં બાંધેલો. તો ઓલો બ્રાહ્મણ ક્યારે તને શરમ જેવી જાય છે, તને પાણી પાવું હોય તો ત્યાં ઘોડે ત્યાં પાણી પૂગે, તું અહીં રેડ ત્યાં પાણી પૂગે. એ કે આ છોકરાનો બાપો એણે જોયો નથી અને કેટલા વર્ષો પહેલાં વયા ગયા. એ બાપાને એટલા વર્ષે ત્યાં પૂગી જતું હોય તો તમે અહીં રેડો છો ત્યાં પૂગી જતું હોય તો મારો ઘોડો તો દેખે છે, હું જોઉં છું ઘોડો દેખે છે, પાણી દેખે છે, તો એ આઈનો પૂગી જાય. તમે કહો છો તમે વયા ગયા 20 વર્ષ પહેલાં બાળી દીધા એનો અવશેષ નથી. અને ઓલો એનો બાપો તો ક્યાંય રખડતો હોય છે બીજે જન્મ લઈ, નથી કે બાપા પાછા થયા, આશા ત્યાં વાસા બાપો થાય પાછા, તે પાછો થયા તે બીજે ક્યાંક રખડતા ને તમે અહીં પાણી પાવ તો પૂગી જાય. ઓલો છોકરો કે મારો ધંધો નથી કર્યો, બાપા હા હેલો સમજાઈ જાય ને સમજાઈ જાય. એટલે રાને કોઈ સંતને શરણ નહીં, આદિ વ્યાધિની ઉપાધિ પછી રે નહીં. પ્રેમ રસનો પીવડાવીને પ્યાલો ઓળખાવી દે અનંતને. પ્રેમ રસનો પ્યાલો એક વખત પાઈ જાય ને પછી લાગી કટારી આરંપાર. અને આ જે જામ ચડે ને એ કોઈ દી ઉતરે નહીં. એટલે મીરાબાઈ કહે ને પ્રેમની મને લાગી કટારી પ્રેમની. અને વળી પાછી હું તો દરદ દીવાની, ખૂબી આ છે હું પ્રેમ દીવાની, પાછી બેવાનું કરે. પ્રેમ એ મારો દરદ છે ને દરદ એ મારો પ્રેમ છે. હવે કેમ કરી એને મટાડશો કેમ? એટલે આ જ્યારે મીરાને સમજવા જાય ને તો ભક્તિનું સૂત્ર આખું સમજાઈ જાય કે ભગવાન કેને કહેવાય. મીરાના જીવનમાંથી ઓળખવું પડે. આખી જિંદગી એણે આ મોટી થઈ ત્યાં લગી મૂર્તિને કાખમાં રાખીને ફેરવી છે. લગ્ન થયા તો ઓલા રાણા જોવા આવ્યો, તેને ગમી ગઈ છોકરી, તો એણે શરત મૂક્યું કે એક શરત છે કે હું કે આ મૂર્તિને હું ભગવાન માનું છું, હું એની હારે લગ્ન કરવા માગું ને મારા માએ નાનપણમાં મને આની હારે વળાવી દીધી કે તારો વળ કયો? ગામમાં ફૂલેકું નીકળ્યું, ફૂલેક જોવા પોતે ગઈ તો એની માં પોતાની મમ્મી નથી, પોતાના બા નથી, દાદીમાં છે. તો દાદીમાને પૂછ્યું કે ભાઈ કોણ છે? એ કે આ જાન છે જે ઓલા ફલાણા છોકરીને લગ્ન છે ને એને પરિણામે વરરાજો આવ્યો. તો કે મને વાળો વરરાજો કોણ? કારણ મૂર્તિ દેખાડી દઈ કે આ તારો વરરાજો. તે દુનો એ ભગવાનની મૂર્તિને કાખમાં રાખે. લગ્ન થઈ ગયા તે શરત રાખી કે ભાઈ હું લગ્ન કરું પણ આ મૂર્તિ મારા હાથમાં નાથમાં રહે તો લગ્ન કરું. બોલો રાજા જે મેન રાણા હતો એ ઓળખતો હતો કે મીરામાં લગ્નની ભક્તિની છે અને આપણી ઘીરે લાવશે તો આ કુળ ઉજાડી દે. એટલે એની શરતે મંજૂર રાખી, એને ખબર હતી આની પાસે ભક્તિ છે. હવે પૈણી 4 આટા કેને ફરી? આ મારા મીરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ, મારો બીજું કોઈ છે જ નહીં. એટલે પૈણી તો એને બધું રાખી દીધું. અને પેલો જે મેન રાણા જેને પૈણ્યો હતો એ તો મહાપુરુષ હતો. મીરાએ એક વખત એમાંય કાંઈક પ્રશ્નો વાદ વિવાદ થયો છે. એટલે એને એમ થયું કે હું જ ભક્તિ કરું, મારા જેવી ભક્તિ કોઈની. મીરા કે મારા ભગવાનનું હું નામ લઉં, ભગવાનની સેવા પૂજા કરું. રાણાજી તમે તો કાંઈ કરતા નથી. કે વાત સાચી છે, મારે કંઈ કરવા પણ છે નહીં, તું કહીશ બરાબર છે. હવે એક દિવસ કહેવાય છે કે એ રાણાજીને બહુ તાવ આવ્યો, માથું દુખે. તો આ મીરા કહેવાય છે કે ના માથું દબાવે, સેવા કરે છે. એ સંજોગોમાં મીરા ખાટલાના પાયા પાસે બે માથા દબાવે. હવે એમાં એની લટ
રાણાની એક લટ આમ ખંજોળવા આવીને તો એક લટ આમાં ભેગી રહી ગયેલી, તો એમાં શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ હાલે. તો અહીંયા આને મીરાને એમ શું કરે, હું તો આખા દીમાં કેટલા નામ લેતી છું, આના તો રૂવાડે રૂવાડે રામ નામ કૃષ્ણનું નામ બોલે, કેટલી આની ભક્તિની ધન્ય છે. તે દિવસે નક્કી કર્યું રાણા તારા જેવું કંઈ નહીં, પણ કુદરતને કરવું, રાણાને લાંબો સમયનું જીવન મંજૂર નહીં, રાણા ઓફ થઈ ગયો. પછી એના દિયર છે વિક્રમાદિત્ય કરી, એ આવ્યા પછી એને તકલીફને ઓયલું હતું, આ હતું તાને સુખ જ હતું. અને ત્યાં જ કસોટી થઈ, અને કસોટી થઈ ત્યાં એને ભગવાન હારે સંબંધ થયો, અને એના બ્રહ્મ સંબંધ કહેવાય. કાનમાં મંત્ર ફૂંકી દેવાથી બ્રહ્મ સંબંધ થતો નથી. બ્રહ્મ અંદર તત્વ પ્રાગટ્ય થયેલું છે, એ માણસ બ્રહ્મનો શેરો તમારી રીતે જોડી દે એટલે બ્રહ્મ સંબંધ થાય. બ્રહ્મ સંબંધ બે વખત થાય. એક તો મનુષ્ય જ્યારે જન્મ લે, પીણનો જન્મ થાય, પ્રાણ ને પ્રકૃતિ તો પાછળથી આવે, શ્વાસ પછી આવે, જન્મ પહેલાં થઈ જાય. તો શ્વાસ હારે વાણી વાચા ભેગું આવી જાય, તો એ પહેલો જન્મ થયો, બ્રહ્મ સાથે સંબંધ થયો, આખી દુનિયાને હારે વાણીનું વર્તારનો વ્યવહાર થઈ જાય એટલે માણસ ભળવા માંડી ગયો, સમજ જગત હારે. પણ બીજો બ્રહ્મ ક્યાં કે એની અંદર તત્વ કયું છે, કેના દ્વારા શ્વાસોશ્વાસ હાલે છે, કેના દ્વારા આખી દુનિયા હાલે, જગત બનાવનાર કોણ છે, આ દેહનો બનાવનાર કોણ છે, આ દેહમાં ઈશ્વર કોણ ને ક્યાં રહે છે, એ બતાવનાર કોઈ સદગુરુ મળે અને એ એને બતાવી દે જીવતા જીવ, તો એ બ્રહ્મ સંબંધ એટલે પોતાના સ્વરૂપની ઝાંખી કે આખા જગતમાં અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, એ સિવાય જગતમાં બીજો બ્રહ્મ નથી. આવું જદી સમજાઈ જાય તેથી સમજવું સાચું બ્રહ્મ સંબંધ થયું. અને બ્રહ્મ સંબંધ ન થાય ત્યાં લગન મેળ ખાતો નથી. વરદાણી આનંદ લીલા મારી બાયું રે, કે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. જ્યારે જ્યારે મળ્યા જેને ત્યારે અંદર જ મળે, કોઈને મંદિરમાંથી પ્રગટ થયો એવું આજ સુધીમાં કોઈ નથી. અને જેને આ સંસાર સાગરમાં રહીને જ થયા છે, ક્યાંય સંભળાયું નથી. ગિરનારમાં કેટલા, હિમાલયમાં એટલા સાધુને ભગવાન ભેગા થયા, આમ ક્યાંય આવ્યું નથી. મળ્યા તેથી સંસારમાં રહીને જ થાય છે, બીજે ક્યાંય ભક્તિ થવાનું માધ્યમ પણ નથી. પ્રેમ રસનો પીવડાવીને પ્યાલો ઓળખી દેશે અનંતને. અનંતની ઓળખાણ કરવું હોય તો કોઈ સંત મહાપુરુષના શરણે જવું પડે, અને ગયા વિના છૂટ કોઈ નથી. જેમ આપણા છોકરાને કંઈક ભણાવવાનું, રોજીરોટીનું કરવું હોય તો તમારે સાહેબ ભણાવવા તો મોકલવો પડે. તમે ગમે એટલા હોશિયાર હોય, ગમે એટલા બેરિસ્ટર હો, કલેક્ટર હોય, તો તમારો છોકરો તમે ભણાવશો નહીં, તમારે નિશાળે મોકલવો પડે. નકર ચોપડી તમારી પાસે છે, એમાં નવનીત અહીં ગ્રાઇડ તમારી પાસે છે, એમાંથી જ પેપર પૂછવાના, એમાંથી જ જવાબ દેવાના છે, છતાંય છોકરો ને એનો બાપ બે પરીક્ષા હાટું ઉપાધિ કરી કરીને ઠાકશે. શું કામે? નકર એમાં ને એમાં છે ને, છતાંય કેમ ભાઈ તમારે જવું પડે? ને કોલેજના ખર્ચા કોણ કરે ટ્યુશનના? છોપડી તમારી પાસે છે, એની તમને જવાબ ન આવે તો નવનીત તમારી પાસે છે, તોય તમે ભણવા મોકલો છો. શું કામે? તમારો છોકરામાં ચેતન વહે છે, પુસ્તક જળ છે, જળની આડે જળ થાય, પુસ્તકમાં કાંઈ થાય નહીં. ચેતન સામે ચેતન હોય. શિક્ષક છે ને ચેતન છે, ભલે 12 ચોપડી ભણેલ હોય, 10 ચોપડી ભણેલ હોય. તમારો છોકરો પ્રાથમિકમાં ભણે છે છતાંય 10 ચોપડી ભણેલ છે ને છતાંય ચેતન છે, અને તમારું છોકરું ચેતન છે. પુસ્તકમાંથી પાઠમાંથી પ્રગટ કરીને તમને આપે. નકર ગીતા કે 4 વેદ ભણી જઈએ, વાંચી જઈએ, યાદ રહી જાય મોઢે, પણ જ્ઞાન ન થાય. શું કામે? એ તત્વ વહેતા કોઈ મહાપુરુષ આવે અને એનો સાર સમજાવે, તેથી તમને એનું જ્ઞાન થાય. તો તમને, નકર વેદ પઢી પઢીને ભયા પંડિત, જ્ઞાની ન ભયા કોઈ. 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. જ્ઞાન, પ્રેમનો અર્થ પરમાત્મા છે, અને પ્રેમનો 2.5 અક્ષર સમજાઈ ગયો તો એને એકે વેદ ન વાંચવા પડે. નરસિંહ કોઈ નિશાળે નથી ગયા, છતાં 4 વેદ ભેગા. ખૂબી છે એમ. પાનબાઈ કે ગંગા સતી એક યોગનું કોઈ પુસ્તક નથી વાંચ્યું, અભણ તો છે, ગામની બાયણે જવાય એવી પોઝિશન નથી. એવી મહાપુરુષો પાક્યું કે એના ગુરુ વચન ઉપર આવ્યું તો 4 વેદ. યોગ જે પંચજલી યોગસૂત્ર નથી કહી ગયો, એણે કીધું કે જોતરે જોતામાં દિવસો વયા જાહે, 21,600 કાળ ખા, તેથી ગણ લીધા.
આપણે તો હવે વિજ્ઞાન આવ્યું નથી, તેથી વિજ્ઞાન એ જ રીતે છે, ક્યાં ખબર હતી. છતાં એણે કીધું 24 કલાકમાં 21,600 શ્વાસોશ્વાસ થાય છે, એ વયા ન જાય એનું ધ્યાન રાખજે. વીજળીના ચમકારા બરાબર તમારી જિંદગી છે, કાલ સવારે કંઈ આથમી જાય કાંઈ નક્કી નથી. એટલે આ સહેલો ભાથું ભરી જ લઈ જાઓ, નકર વાત કે પર્યાણમાં રહો કે કાલ કરશું ને પ્રમદી સત્સંગ કરશું ને પ્રમદી મારો ઉદ્ધાર થઈ જાય, કોઈ દી મેળ નહીં ખાય. આગળ મફતમાં એક હાડી દે, કાઢવા શોખમાં મફત દે 500 વાળી હાડી. સવારે ઓલી લંગડી બાઈ છે તો હવોની મોજ ભૂખશે, ઓઠે ડૂબતા તો મોજ બે છે કે કેમ લેવાની છે ભાઈ. કાંઈક મફત છે એમ હરામની વસ્તુ મળે છે, દોડાદોડી થાય એવી જેથી દોડાદોડી હરી માટે થાય તેથી ભગવાન કે હું હામો જ ઊભો હોઈશ, તમારે ગોતવાની જરૂર નથી, હું તો ભગવાન કે તમને ગોતું છું. અંતર્ઘટમાં કરી અંજવાળું આણે અવિદ્યાનો અંત. અંતર્ઘટમાં અંજવાળું, બહાર તો બહુ અંજવાળા થાય, અંદર અંજવાળું જોઈ. કલ્યાણકારી એ સંતની સંગતિ ભેળો કરી દે ભગવંતે. ઈશ્વર તું જ છો, ઈશ્વર બીજો નથી એવું સમજાવી દે અને અનુભવ કરાવી દે એવા મહાપુરુષને ગોતી લે ને તો બધું કામ થાય. નકર હજી આમનું પડ્યું રહેવાનું થાય. હજી કોઈના થયા નથી, જંગલમાં ગયા તોય નથી થયા, વૈષ્ણવ થયા તોય નથી થયા, ગમે એ થયા તોય નથી થયા. શું કામે? જ્યાં સુધી આ વસ્તુ ન કરે, તમારો છોકરો ભણવા ન જાય તો આ લગર કામ ન હાલે. ચોપડા લઈ દો, ગ્રાઇડું લઈ દો ને કદી કરોડ રૂપિયાનો બંગલો લઈ દો ને તોય નહીં થાય ને. એમ કોઈ દી એમ નહીં સાંભળ્યું કે ભગવાનમાં માનો, હા તો ભગવાન પાસે ભણવા મોકલો ન હાલે. તમે દર્શન કરવા જાઓ, માનતા કરશો, એમ માનશો, બધું કરશો, તો એમ કે છોકરાને ભણવા મોકલો, કેમ હોનાની મૂર્તિ કરી નાખો. 16 એકડાની વિદ્યા જાણતા હોય તો ભગવાન કૃષ્ણ છે ને, છતાં એની મૂર્તિમાં ભણવાની બેહાડજે અને પાછા માનજે, બધું આનું લે. ખૂબી છે, આ વિચારવા જેવી વાત છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. જેથી હરિ ભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. જેથી હરિ ભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. હે મને પ્રભુ પૂજનમાં લાવશે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. મને પ્રભુ પૂજનમાં લાવશે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. 5 તત્વમાં મધ્ય મુકામ છે. 5 તત્વમાં મધ્ય મુકામ છે. હે મારી જીવન નયાના સુકાન છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. મારી જીવન નયના સુકાન છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. હે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. નાભી પરામાં
એનો સંચાર છે નાભી પરામાં એનો સંસાર છે હે મૂળાધારેથી ઉઠે આવાજ રે હે મારા સદગુરુ સુંદર શ્યામ છે એ મોડા તારેથી ઉઠે અવાજ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે વિશુદ્ધ ચક્ર તો વિષ જીલાય છે વિશુદ્ધ ચક્ર તો વિસર્જિલાય છે હે આજ્ઞામાં સ્થિર રેવાય છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે યજ્ઞમાં સ્થિર રેવાય છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે હે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે મણિપુરે તો મોતીની ખાણ છે મણિપુરે તો મોતીની ખાણ છે શાસ્ત્રે એનો શણગાર છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે સહસ્રેનો શણગાર છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે હે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે જમન લાભેશ્વર રખવાડા જમાના લાભેશ્વર રખવાડા ઉન્મુનિએ નાયે દાણ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે મોની નાય દાણ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે હે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે સદગુરુદેવની જય अपना अपना मात पिताની જય સર્વે સંતોની જય આજના ઉત્સવની જય ઓ